હિરલ, તું મને મૂકીને ચાલી ગઈ, તારી બહુ યાદ આવે છે. કઈ સમજણ પડતી નથી. તું એકલી ગઈ, એના કરતા મને લઈ ગઈ હોત તો. હા તો સારું હતું ને, આ તમને લઈ ગયા હોત ને તો બહુ સારું હતું. બંને વયા ગયા હોત તો બંને જતા રહ્યા હોત ને તો આ ઘરમાં શાંતિ થઈ જાત. હા બેટા, તારી વાત સાચી છે. મને તમારા મમ્મી લઈ ગયા હોત ને તો તમને અને બધાને શાંતિ થઈ ગઈ હોત. હવે તો શાંતિ નથી ને. તમે જીવો છો ને તો મહેરબાની કરીને 24 કલાક રોવાનું બંધ કરો. જ્યારે હોય ત્યારે બસ રોયા જ કરવાનું, રોયા જ કરવાનું. હા બેટા, જો હું રડું નહીં તો શું કરું? ઘરમાં મને એકલું એકલું લાગે છે. હા, આ તમારા પત્ની મરી ગયા ને એમ અમે બધા પણ મરી ગયેલા જ છે ને તમારા માટે તો. જ્યારે હોય ત્યારે રડવું આવે છે, રડવું આવે છે. અરે ઘરમાં શોક ફેલાયેલો છે વર્ષોથી. જે માણસ મરી ગયું હોય ને એની પાછળ મરી ના જવાય, જીવતા શીખવું પડે. તમારી સાસુને મનની શાંતિ મળે એના માટે હું કેટલું કરું છું કે એના લીધે મને પણ શાંતિ મળે. પણ નહીં, હું જે કંઈ કરું છું એ તમને લોકોને આ ઘરમાં ગમતું નથી અને આ ભગવાન પણ મારો જીવ પણ લેતો નથી. તો હું શું કરું? ચૂપચાપ બેસી રહેવાનું. જ્યારે હોય ત્યારે ધર્મદાના નામ પર ઘરમાંથી બધું વસ્તુ આપી દો છો ને, મફત નથી આવતી. અને જે મરી ગયું ને એ કોઈ સ્વર્ગમાં જાય કે નર્કમાં, તમને શું ખબર છે? અરે થોડું ઘણું આપણે કોકને આપીએ ને તો તમારા મમ્મીને મનની શાંતિ મળે અને એમાં આપણું કંઈ ઘસાઈ નહીં જાય. જે કંઈ કરું છું ને એ તમારા હારા માટે કરું છું. હું જે કંઈ સેવા કર્મ કરીશ ને એ મારી આડે આવશે અને એનો ફાયદો તમને થશે. અમારે નથી જોતો ફાયદો. અમે અમારું જીવન અમારી જાતે જ જીવી લેશું. તમે ફક્ત તમારું ધ્યાન રાખો ને તો બહુ મોટી વાત છે. હવે હું શું મારું ધ્યાન રાખવાનો? મારું ધ્યાન તો ખરેખર તમારે રાખવાનું હોય. પણ નહીં. પપ્પા પ્લીઝ, હવે છે ને મારો મગજ ખરાબ નહીં કરતા. જ્યારે જોવો ત્યારે બસ એકની એક વાત, ધ્યાન રાખો, ધ્યાન રાખો. અરે ખોડામાં લઈને ફરીએ. અરે શું ખોડામાં લઈને ફરવાનું? સમયસર ચા પાણી આપતા હોય, સમયસર જમવાનું આપવાના હોય. આ તો આખો દિવસ તમે બોલ કરો છો. ઘરમાં બેસવું એ તમને ગમતું નથી. દાન ધર્મડા કરું તો તમને નથી ગમતું. કોઈ સત્સંગમાં જાઓ તો તમને નથી ગમતું. મારી કઈ કેપેસિટી છે નહીં કામ કરવાની તો એ કામ કરું. આ બોલવાની કેપેસિટી કેમ છે ને મને એ ન સમજાયું. આ માણસનું પણ જબરું છે. ઉંમર પૂરી થઈ જાય ને તો પગ થાકે, હાથ થાકે, બધું થાકે, પણ એની જીભડી ક્યારેય ન થાકે. લખણના પૂરા હોય પછી આવું જ થાય ને. એટલે વહુ બેટા, તમે કહેવા શું માંગો છો? તમે જે સમજો છો ને એ જ. તમને ખબર જ છે કે હું શું કહેવા માંગુ છું. આ તમારો દીકરો છે ને એકલો કમાઈને ઘર ચલાવી રહ્યો છે. ઘરનું પૂરું થતું નથી અને દાન ધર્મ. અને તમને જોઈને કોણ કહે કે તમારી પત્ની મરી ગઈ છે? તમારા હાલ અરીસામાં જઈને જુઓ. તૈયાર થઈને બેઠા છો. અરે વહુ બેટા, જે દિવસે મારો દીકરો મને કહેશે ને કે તમે જાઓ કમાવા ત્યારે હું બધું કરીશ. પણ આ બધું બોલવાનો તમારો કોઈ હક નથી. અચ્છા, મારો કોઈ હક નથી? રિયલી? તો ઠીક છે, પછી આજ પછી તમારો પણ કોઈ હક નથી કે મને કોઈ કામ ચીંધો. તમારું જમવાનું, તમારી ચા, તમારા કપડાં વોશ કરવાનું, આ બધું કામ જાતે કરી લેજો. તો તમે શું કરવાના આ ઘરમાં? અચ્છા, આ તમે તો કહ્યું કે તમારો કોઈ હક નથી. હવે જે માણસને બોલવાનો હક ન હોય એ કામનો હક શું કામ રાખે? અરે કોઈ પણ સ્ત્રી એના સાસરે હોય ને તેને ઘરના કામ કરવા પડે. અને સાસુ સસરા જીવતા હોય ને તેને ખાવાનું આપવાનું હોય, એના કપડાં લેતા બધું જ કરવાનું હોય. આ કઈ નવી વાત નથી. અને હા, તમે મારા દુઃખમાં ભાગીદાર નહીં બનો ને તો વધારે દુઃખ નહીં આપી શકો. બરાબર છે આ ઘરમાં? અચ્છા, તમારે તો આ માકડને મોઢું આવ્યું એવું થયું. હમણાં થોડી વાર પહેલા તો કેટલા રડતા હતા, મારી પત્ની, મારી પત્ની, મારો દીકરો. અને હવે જુઓ તમારા રંગ. તમે છે ને તમારા દીકરાને ડરાવો, તમારી પત્નીની પાછળ રખડ્યા કરો. મને ડરાવવાની કોશિશ ના કરતા. હું તમને ડરાવતો નથી, પણ તમારી જવાબદારીનું ભાન કરાવું છું. સિરિયસલી પપ્પાજી, તમને છે ને મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવવાની જરૂર છે. સાચું કહી રહી છું. અરે તમે મારું દુઃખ નથી સમજી શકતા. તમે મને એકલો જોઈને તમે કોઈ એ સમજી નથી શકતા કે અમને કેટલું દુઃખ હશે અને તમે ઉપરથી અમારી સામે અવાજ કરો છો. ઠીક છે, હમણાં બોલાવું છું મારા દીકરાને અને એની સાથે વાત કરી લઉં છું કે જો આ રીતે જો કરવું હોય ને તો તમે મારા ઘરની બહાર નીકળી જાઓ. જોઈએ છીએ. તમે શું, હું જ વાત કરી લઉં છું હમણાં એની સાથે. આવ્યા મોટા. આજની વહુને આપણે દીકરી બનાવીને રાખીએ છીએ, સાલી માથા ઉપર ચડે છે.
ચા ક્યાં છે મારી? મને નથી ખબર ક્યાં છે મારી. આખો દિવસ ફોનમાં પડ્યા રહો છો. ક્યારે તમારા બાપને સમજાવવાની કોશિશ કરી? શું સમજાવું એમને? આ સવારમાં ઉઠીને રોવાનું ચાલુ કરી દે છે. આખા ઘરમાં શોક ફેલાવે છે. હવે પહેલેથી એવું જ કરે છે, આપણે શું કરી શકીએ કે? હા, એમને ખબર નહીં, મમ્મી ભૂલાતા જ નથી અને એમની યાદ કર્યા જ કરે છે. યાદ કરવા હોય ને તો ઘરની બહાર જઈને યાદ કરાય, કાં તો પછી રૂમ બંધ કરીને રૂમમાં રડી લેવાય. આખા ઘરમાં ઢંઢેરો પીટવાની શું જરૂર છે? કોઈ જરૂર નથી, પણ એને કોણ સમજાવે? હા, તું જ કે. મેં ઘણી વાર કીધું હશે એમને કે પપ્પા તમે આ રડો એ સારી વાત ન કહેવાય. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. તો શું કરવાનું? આ રોજ એ રોયા કરે, આપણે જોયા કરવાનું. બીજું તો શું કરી શકીએ? તું જ કે. હા, કંઈક તો કરવું પડશે ને. શું કરવું પડશે આપણે? જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત છે આ ઘરમાં. મને ગુસ્સો આવે છે એમના પર, અને હવે જો નહીં માન્યા ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. તમને ખબર છે આજે મને શું કહ્યું છે? કે તમે લોકો મારા ઘરની બહાર નીકળી જાઓ. આ એમનું ઘર છે. બિલકુલ નહીં. હા, ઘર એમનું છે, પણ આમ ઘરમાંથી બહાર ન કાઢી મુકાય ને. આપણે એમને સાચવીએ છીએ, રાખીએ છીએ, ધ્યાન રાખીએ છીએ. તું સમયસર ચા, નાસ્તો, પાણી, જમવાનું બધું જ આપે છે. તો હા, તો કંઈ દુઃખ તો છે નહીં એમને. તો સમજવાનું કોને છે આ બધું? પપ્પાને સમજવાનું છે કે ખોટી મગજમારી કરવા કરતાં મંદિરે જવું, બહાર જવું, કોઈ સાથે બેસવું. હા, ઘરમાં ને ઘરમાં રહીને આવી રીતે દેવદાસ થઈને ફરે એ સારું ન કહેવાય. અને કેમ પપ્પાના એકના જ પત્ની મરી ગયા આ દુનિયામાં? દુનિયામાં કેટલા માણસો મરે છે રોજ, કેટલા પેદા થાય છે, કેટલા ક્યાં જાય છે કોઈને ખબર નથી. આ દુનિયા છે, અહીંયા બધું ચાલતું રહેવાનું છે. એના માટે આટલું બધું દુઃખી થવાની શું જરૂર છે? હું સમજુ છું મીરા, પણ તું સમજવાની કોશિશ કર કે એ મારા મમ્મી હતા અને મમ્મીને ગયા ઘણા વર્ષો થઈ ગયા. પપ્પાએ હવે ભૂલી જવું જોઈએ, પણ ખબર નહીં કેમ પપ્પા એ ભૂલી જ નથી શકતા. હા, તો ભૂલવું તો પડશે ને. એક માનસિક થઈ ગયું છે એમને. તું એમની વાતને મન પર નહીં લે. કદાચ એ રડતા હોય તો રડવા દે, બીજું શું કરી શકીએ? કંઈ ના કરી શકીએ ને. આપણાથી શું થાય? આપણે તો બિચારા ગરીબ માણસો, આપણાથી કંઈ થવાનું નથી. આપણે તો બે ટકના રોટલાની ભૂખ છે. આદિ, આ તમે જેટલું કમાવ છો ને એટલું તમારા પપ્પા ઉડાડી રહ્યા છે. ધર્મદાનના નામ પર તમારા સેલેરીમાંથી કંઈ બચવા દેતા નથી. આપ જો, એમ તો પપ્પા પાસે પણ છે ઘણું બધું, અને એ મારા જ પૈસા વાપરે એવું ન કહી શકાય. પપ્પા એના પૈસા વાપરે છે. માનું છું કે એ પૈસા મને આપવા જોઈએ, તને આપવા જોઈએ, પણ પપ્પા જ્યારે જુઓ ત્યારે ધર્માદો કરી દે છે. તો એમને કંઈ કહેવાનું કે નહીં? ઘણીવાર કીધું મેં કે તમે દાન પૂન કરો એ વાત સારી છે, પણ માપે મેળે કરો ને. હા, મહિનામાં ક્યારેક 5 વાર તો ક્યારેક 10 વાર. નક્કી નથી રહેતું ક્યારે તમારે કેટલું આપવું, શું આપવું. નક્કી રહેતું હોત તો સારું જ હતું ને. માથે પડ્યા છે મારી. હું તમને એક વાત કહું, પપ્પાને છે ને આપણે કોઈ આશ્રમમાં મૂકી આવીએ. આ સારા લોકો સાથે રહેશે. જે લોકોએ સંસાર મૂકી દીધો છે એમની સાથે રહેશે ને તો પપ્પાને પણ એવું લાગશે કે સંસારમાં ખરેખર કાંઈ નહોતું. હું એમનો એકનો એક દીકરો છું અને મારી ફરજ બને સમાજની દ્રષ્ટિએ કે એમનું ધ્યાન રાખવું, આપણા ઘરમાં રાખવા. આવી રીતે પપ્પાને જો આપણે બહાર મૂકી આવી તો કેવું થશે? લોકો કેવી વાતો કરશે? લોકો તો બધી જ વાતો કરે, પણ હવે થાય શું? થાય કાંઈ નહીં, પણ તું આટલું સમજ ને કે છોડ એમની વાત. તું એમની સાથે સવારમાં કોઈ મગજમારી નહીં કર, અને ફટાફટ ચા આપ, એટલે મારે ઓફિસ જવું છે. ચા નહીં બને. હા, તો કેવો જવાબ છે મીરા? દૂધ બગડી ગયું છે આદિત્ય, અને તમારા પપ્પાને જો કામ ચીંધીશ ને તો એ તો બિલકુલ કરવાના નથી. તમારે ચા પીવાની ઈચ્છા હોય ને તો બજારમાં જઈને દૂધ લઈ આવી આપો, એટલે ચા બનાવી આપું. હા, જો દૂધ લેવા જઈશ, આવીશ, પાછો તું ચા બનાવીશ તો એના કરતાં એક કામ કરો ને, બહાર જ પી લેજો ચા. સારું, બહાર પી લઈશ, બીજું શું. અને તમારા પપ્પાને પણ કહેતા જજો કે ચા પીવાની આખા દિવસમાં ગમે એટલી વાર ઈચ્છા થાય ને, ચા પીવાની ના નથી, પણ ઘરે નહીં મળે, બહાર જવું પડશે. પપ્પાને તો બનાવી આપજે. હા, એવું ન કરાય. એમને ક્યાં બહાર મોકલવા? આ થોડી વાર બેસવા માટે બહાર જાય એ વાત બરાબર છે, પણ ચા માટે બહાર મોકલવા એ સારી વાત ન કહેવાય. પણ તમે દૂધની ના પાડીને બજારમાં જવાનો તમને કંટાળો આવે છે ને. તારી વાત હું માનીશ ને. પપ્પા સાથે હું વાત કરીને કહી દઈશ કે પપ્પા પ્લીઝ તમે છે ને આ રડવાનું નાટક બંધ કરો, અને હવે હું તમને થોડા ઘણા પૈસા બચાવવામાં મદદ કરીશ. તમે પૈસા ઓછા વાપરો, તમારા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ગુડ, અત્યારે જ કહી દેજો. સારું, કહી દઈશ, એમાં શું. હા, તો ફાઇનલી ચા નહીં મળે ને? નહીં. ના ના, ખાલી પૂછતો હતો, પીવી નહોતી. ચલો જાઓ. પપ્પાને મળીને જજો. બિલકુલ નહીં. શું? આ શું છે? આ કઈ રીત છે તમારી?
હું તમારી આગળ જ આવતી હતી. હા જુઓ હેતલબેન, તમે છે ને આવી રીતે દોડાદોડી કરીને ઘરમાં ન આવો, ક્યારેક ભટકાઈ જવાય, મારું ધ્યાન ના હોય તો. પણ તમે આ ઘરમાં આમ હેઠું જોઈને હાલો તો આ ભગવાને બે આંખ્યું આપી છે કોડિયું જેવી, આમ હું શું જોઈને હલાય. હું શું જોઈને તો ઘણું હાલવું છે, પણ હા તો છે ને હું કંઈક વિચારતો ચાલતો હતો કે ચા પીવાની, ઓફિસ જવાનું, કેટલું બધું ચિંતા છે મારે, તો તમને શું કહેવું મારે. હે આદિભાઈ, હા તમારા ઘરમાં ગેસ ને ચૂલો નથી કે ના, ના. બાટલો ખૂટી ગયો? છે ને, પણ તમે બહુ કરી છે. અઘરા સવાલ ના પૂછો, મને જવાબ દેવામાં તકલીફ પડશે. હાય હાય, તો અમારા મીરા ભાભી છે ઈ તમને ચાય નથી આપતા? અરે ભગવાન, આ જમાનામાં કેવી બાયડીયું મળે કા? ના 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 ના, આપે જ છે, પણ આ તો શું કે પછી લિમિટ હોય ને કાંઈક. એ માણસને એકવાર ચા મળે, 2 વાર મળે, 3 વાર મળે, પછી તો એમ કહે ને કે જાઓ. મેં તો બહુ ચા પીધી. આ તો હું કેવું, મારા ચાનો શોખ વધારે ને એટલે ચાલો ત્યારે રજા. તમારું કામ છે ને, તમે ક્યાં આમ જવાની ઉતાવળ કરો છો? આ ફાઇલ કાગળિયા આવ્યા છે, જોઈ દો ને. હેના કાગળિયા છે આ? હખનું જોજો હો. હે એનું સરખું જોજો બરાબર. લે, હા તમે વીમો લીધો તો ને? હા, હા એના કાગળિયા છે, બીજું કાંઈ નથી. લ્યો. એટલે આમ વાસો તો ખરા, આમાં મને પૈસા મળે કે કાંઈ? હે આ જો આ અંગ્રેજીમાં શું લખ્યું? આ તો પછી શું લખ્યું? હા એ તમને પૈસા મળશે. હે હા હા, ક્યારે? વીમો પાકશે તમારો 25 લાખનો. હા, તમારે 25 લાખ રૂપિયા આવશે? હા હા, એલા લે. એના માટે એક નાનકડું કામ કરવું પડશે. હું બોલો. હા ફટાફટ મરી જાઓ. હે હા મરી જાવ તો જ વીમો પાકે ને, નકર કેમ ન પાકે? હા, મરી થોડું જવાય કે 25 લાખ રૂપિયા આટું તે? અરે પૈસા તો હાથનો મેલ કહેવાય, આ છે ને કાલ નહીં. એની આટું કઈ જિંદગી થોડી પૂરી કરી દેવાય. ભલા મને હું તમે વાત કરો. ના ના, વાત હું નથી કરતો, આ વીમા કંપની વાત કરે છે. બાકી મેં તો કઈ નથી કીધું. એમાં લખ્યું હતું એ વાંચી દીધું કે તમે જો કઈ આકસ્મિક રીતે તમારું મૃત્યુ થયું હોય, દુર્ઘટના ઘટી હોય તો તમને પૈસા મળે. બાકી હાથે કહીને તમારું ગળું કોઈ દબી દે તો પાછા નોય મળે. એવું હોય ને, તો હું શું કહેતી હતી, આ કઈક મેડિકલ વીમો છે ઈ એમાં મને વીમાવાળાને મળો ને, એજન્ટને ફોન કરીને બોલાવો કે ભાઈ મેડિકલ ક્લેમ ને એપ કરવાનો હોય તો તમે એને પૂછો તો વધારે ડિટેલમાં કહી શકે ને. હું વીમાવાળો તો નથી ને. હા જો આદિભાઈ, આ હું તમને તો ખબર જ છે ને કે હું કઈ બહુ ભણેલી નથી, બરાબર? આ અમારા આખી શેરીમાં, આપણા પાડોશીમાં તમે એક જ હોશિયાર છો, ભણેલા ગણેલા, મોટી નોકરી કરો છો, તમારો કેટલો બધો પગાર છે અને તમને આટલું બધું ઇંગ્લિશ આવડે છે, એટલે હું તમારી આગળ પહેલા જાણી જાઉં ને પછી મને ખબર પડી જાય એમ. અરે ઓફિસે જઈ આવો ને. જુઓ તમે છે ને આવી રીતે મને હેરાન ના કરો, મારે ઘણા બધા કામ હોય છે. જ્યારે હોય ત્યારે ઉડતી તીર મતલબમાં ઉડતું બધું અહીંયા લઈને આવો છો, આ સારી વાત ન કહેવાય. પણ અમે આદિભાઈ, પાડોશી છીએ એનો મતલબ એ નથી કે હેતલબેન તમે તમારા ઘરવાળા લઈને ઓફિસે જઈ આવો, બીજે કઈ જઈ આવો, તમે જે જાણવું હોય તે બહાર તમને બધી માહિતી મળી જશે, મારા ઘરમાં નહીં. પેલો સગો તો પાડોશી જ કહેવાય ને. તમને ખબર ન હોય તો હું કહી દઉં. અને રહી વાત મારા ઘરવાળાની, તો ઈ તો નવરાજ ન પડે. બોલો લ્યો. હા કોકે ખોટું લખ્યું છે કે પેલો સગો પાડોશી. હા પેલો મરો પાડોશી. એક તમારી તો આજની જનરેશન, તમે જે સમજો ઈ. અમારા જમાનામાં તો પેલો હગો પાડોશી ગમે એ થાય ને દોડીને પાડોશીને ઘરે જવાનું. આદિભાઈ, હા હા કહેતા તો જાવ. શું હવે શું કહેવાનું બાકી રહી? મેડિકલનું પૂછ્યું ને મેં તમને. આ મેડિક્લેમ માટે મને ના ખબર હોય ને, એના માટે તમારે ઓફિસ જવું પડશે. જુઓ આમાં બધું લખ્યું નથી, પણ તમને ડોક્ટરી સહાયતા મળી શકે ખરા તમને. હા જુઓ, હું ઓફિસે જાઉં ને તો ઘોડે મારા 10 રૂપિયા રિક્ષાના દેવા. એની કરતા તમને ખબર છે તો તમે મને કહી દો ને. હે ભગવાન, 10 રૂપિયા રિક્ષા ભાડું ના બગાડવું પડે એટલે 10 રૂપિયા બચાવવા માટે થઈને તમે મારી પાસેથી માહિતી ભેગી કરો છો. હા મારું ગળું શું કામ તમે ખરાબ કરાવો છો? હા મારી પાસે શું કામ બોલાવડાવો છો એમ કહેવા માંગુ છું. તમે પાડોશી છો ને તો તમારે તમારો પાડોશી ધર્મ તો નિભાવવો જ પડે. મારે કોઈ ધર્મ નથી નિભાવવો. તમે તમારા 10 રૂપિયા બચાવવા માટે થઈને બધી માહિતી અહીંયા જ લેવા આવો છો. હા કઢી કેમ બનાવી એ તમે અહીંયા મીરાને પૂછવા આવો છો કે જીરું પહેલા નાખવાનું કે હળદર પહેલા નાખવાની, મીઠું નાખવું કે ના નાખવું. અને એના માટે તો તમારે પૈસા નથી બગડતા ને, રિક્ષા બાંધીને કે તમારે દૂર નથી જવું પડતું ને. આ દરેક વાતમાં તમે અહીંયા આવો છો, પણ શું કામ આવું કરો છો જીવનમાં એ ખબર નથી પડતી. જો મને છે ને આ જાણકારી ભેગી કરવાનો તો બહુ શોખ છે. મારું ડ્રીમ જ એ હતું કે હું આખી દુનિયાની જાણકારી ભેગી કરું, પણ મારા બાપાએ નાનેથી લગ્ન કરાવી દીધા. એટલે હવે મેં એવું નક્કી કર્યું કે હું જે ઘર લઈને રહેવા જઈશ ને ત્યાં શેરીવાળાના ઘરે જઈને ઘરની જાણકારી બધી હું લઈશ. અરે પણ જે જાણકારી લેવાની છે એ લ્યો ને. આમાં શું કામ ખોટી માથાકૂટ કરો છો ને તમારું મગજ ખરાબ કરો છો? બાકી આ જે માથું જોરદાર ઓલ્યું છે બાકી. હા બી તે હું જા મીરાબેન આગળથી શીખે 1 કલાક એની બગાડી. બોલો. ઓ ભગવાન,
હવે હું જાઉં? ના ના મને કહેતા જાવ ને જરીક તમારો ઉપકારો પછી તો જો મને એવું લાગશે કે આ મારા પાડોશી છે ને એ મારે કંઈ કામના જ નથી. ઉપકાર તમારો. હા એક કામ કરો, મને 10,000 રૂપિયા આપો. હું તમને છે ને તમને જે કહ્યું એ વીમો કઢાવી આપીશ. હવે મારી આગળ 10,000 રૂપિયા હોત તો હું તમારું થોબડું થોડી ના જોવા આવત તો હવારે મફતમાં હવારમાં. તમને કોઈ વીમો ન કાઢી આપે ને? હે માહિતી તમારે મફતમાં જોતી છે, વીમો મફતમાં કઢાવવો છે. અહીંયા કઈ દર વખતે મારું અપમાન જ કર્યા કરે. કાંઈ વાંધો નહીં, આપણે મીરાબેનને મળી આવી. હાલો. હે મીરા ભાભી, આ શું કરો છો તમે? મંજીરા વગાડું છું. વગાડવા છે? હે મન નથી આવડતા, એ તમારા આગળ શીખવું પડશે. જેમ કે આ વાળ ઓળાવી ગઈ ને એમ. તું માથું ઓળાવા અહીંયા આવે, કપડા માટે પૂછવા અહીંયા આવે, રસોઈનું પૂછવા અહીંયા આવે. તો એક કામ કરને બેન, તારા કપડાનો થેલો ભરીને અહીંયા જ આવતી રહે ને. અરે ઈ તો બેસ્ટ આઈડિયા છે. લે મને આજ સુધી તો એવું સાંભળ્યું જ નહીં. હા તમારા જેવી બેસ્ટ છોકરી તો મને આજ સુધી ક્યાંય નથી મળી પાડોશીમાં. તમે મને બધું કામ કરાવી દો, બધું. ધીમે બોલ, મારા ઘરમાં માણસો રહે છે બીજા. હે. અમને છે ને થોડું ઊંચે બોલવાની આદત નથી, ધીમે ધીમે બોલવાનું. પણ મને તો છે ને આમ ઊંચેથી બોલું ને તો જ મજા આવે. શું કામ આવી તે કહીશ હવે? હે શું કામ અહીંયા આવી તી એ મને કહીશ? હે શું કામ? હા જો ભૂલાઈ ગયું, આ તમારી માથાકૂટ. તમે એટલી બધી માથાકૂટ કરો ને કે વાત નહીં પૂછો. આ હું એટલે આવી હતી કે આ કારેલા પડ્યા છે તો આખા કારેલાનું શાક કેમ થાય? ભરેલા કરે કાંઈક ખબર તમને? મને ક્યાં આવડે છે? મને મારા મમ્મીએ કંઈ શીખવાડ્યું જ નથી. બોલ, કેમ? કોને ખબર? હું તમે વાત કરો. હમણાં 2 દી પહેલા તમે મને કઢી શીખવાડી, મેં ઘરે જઈને કરીને તો તમારી જેવી તો બિલકુલ થઈ જ નહીં. એટલે હવે મેં નક્કી કર્યું કે મને કઢી ખાવાનું મન થાય ને એટલે મીરાબેનને કહેવાનું કે કઢી બનાવી દે. વાહ, તારું મન. હા હેતલ, હા તને ક્યારે એવું મન ન થાય કે થોડું ઝેર પી લઉં? આ તમે શું બોલો છો મીરાબેન? ના, ના. જરાક શરમ કરો ને. આ પાડોશીને ઝેર પીવડાવવા ઊભા છે. શરમ થવી જોવે. ના ના, હું તો ખાલી મજાક કરતી હતી. મજાક. આવો મજાક મને નથી ગમતો હો મીરાબેન. બીજી વાર નહીં કરવાનો. મેં કોઈ દી તમને કીધું કે લાવો હું તમારું ગળું દબાઈ દઉં એમ હું ન કહું, કેમ કે મારામાં સંસ્કાર છે કે કોઈને મરાય નહીં આપણે. વાહ, સંસ્કાર. હા, મસ્ત મસ્ત વાત કરી. તો આ કારેલા છે ને એને તું લઈ જજે અને તું શાક બનાવી નાખજે. ના ના, હવે મને પેટમાં દુખશે. આવું કેમ બોલો છો તમે? હું બરાબર. તમારી નાની બેન નથી. મારે એક નાની બેન છે મારા ઘરે. પણ હું છું જ ને. તમે જ નહોતું કીધું કે તું મારી નાની બેન જેવી છો એમ? કીધું હશે. હવે કામ હું એ બોલીશ? હા હા, તમારા ઘરમાં હમણાંથી બહુ ડખા હાલે છે કા? હેતલ, હા કારેલાનું પૂછવા આવી હતી કે પછી ઘરમાં શું કડવાશ ચાલે છે એ પૂછવા આવી હતી? હા, જુઓ આ તો હું તમારી પાડોશી છું અને કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી. તમ તારે કાંઈ પણ ચિંતા જેવી વાત હોય ને તો મને કહી દેજો. બે જીજક કાંઈ મૂંઝાતા નહીં. હું હંમેશા તમારા સપોર્ટમાં છું. ચિંતા છે મને શેની? તારી. મારી ચિંતા એની. મારી ચિંતા તો જરાય નહીં કરવાની તમારે. જો હેતલ, આ તારો સ્વભાવ છે ને એ થોડો ખરાબ છે. હજી તું દુનિયામાં આગળ વધી નથી. કોઈના ઘરમાં શું ચાલે છે, શું કામ ચાલે છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, આ બધું જાણીને તારે ક્યાં જવું છે? મને છે ને મીરાબેન આ પહેલેથી શોખ હતો કે મારે આમ આપણે કહેવાય ને કે આમ બધી જાણકારી દુનિયાની ભેગી કરવી છે, એમ ભેગી કરવી હતી. પણ આ મારા બાપાના લીધે મારું સપનું પૂરું ન થયું. પણ મેં નક્કી કરી નાખ્યું કે કાંઈ પણ હોય, ઘર હોય, વાનગી હોય, ગમે એ વસ્તુ હોય ને એની જાણકારી ભેગી કરવી મને બહુ ગમે. ગમે ને? હા. અમને બધું બહુ ગમે, પણ શું કરીએ? શાંતિ નથી ને જીવનમાં. લોકો આવીને ખબર નહીં શું કામ વગર કારણની ટાંગ અડાવે ને બહુ ગુસ્સો આવે મને. પણ શું થાય? કોણ છે ઈ? કોણ છે તમારા જીવનમાં ટાંગ અડાવનારું? છે કોણ? મને કયો ને. હેતલ, હે હું શું કરું? તું નહીં હેતલ, હું તને વાત કરવા જઈ રહી છું કે હેતલ, આવા લોકો દુનિયામાં પડ્યા હોય પણ બહુ ધ્યાન નહીં દેવાનું. ઠીક, મને એમ કે તમે મને કીધું. ના હું ના, યાર તમે હવે ચલ, તારે આ કારેલાનું શાક શીખવું છે ને તો તું અહીંયા રહે. હું તને કહું ને એમ બનાવતી જાય એટલે કારેલાનું શાક આવડી જશે. એમ નો મીરાબેન, મને એમ નો ભાવે. તમે પેલા બનાવો તમારા હાથેથી, પછી હું જોઉં અને પછી હું મારા હાથેથી બનાવવાની કોશિશ કરું. તારી કોશિશ સફળ નહીં ગઈ તો આઈ મીન ટુ સે આ કઢી બગડી થી હા. એમ શાક પણ બગડશે ને. એ તો વાત હાચી તમારી. પણ જો આ 1 વાર બગડે 2 વાર બગડે એમ કરતા કરતા આપણે રસોઈ કરતા શીખી જાવી કે નહીં? કદાચ હે શીખી જ જવાય ને, કેમ ન શીખીએ? હા, એમ. બાકી કઈ વાત જાણવી હતી મારા ઘરની? ઘરની? હા, તમારા બાપુજી શું કરે છે? લઈ જા ને 2-4 દિવસ ઘરે, તને ખબર પડે કે બાપુજી શું કરે છે. બાપુજી અહીંયા તો મારું લોહી પીવે છે આખો દિવસ. કેમ?
તારે શું કામ છે જાણીને કે મારા ઘરમાં શું ચાલે છે? મેં તને એકવાર કહ્યું ને, મારા ઘરની વાત જાણવા નહીં આવવાની. કરેલાનું શાક ખાવું હોય ને તો અડધી કલાક રહીને આવીને લઈ જજે. જા. હા હું આવું હો, હમણાં પાછી આવું. હા હે ભગવાન, માણસ છે કે જનાવર? બધી વાતો જાણીને આખી સોસાયટીમાં કરવાની. આજે કારેલાનું શાક એટલું કડવું બનાવીશ ને કે તને પણ એમ લાગશે કે આ કારેલાનું શાક ન ખાધું હોત ને તો સારું હતું. મમ્મી હા હવે આ એડ્રેસ ક્યાં હશે? હા, મને શું ખબર હવે. હા ગોતી ગોતીને થાકી ગયા. એ તો વન વગડા જેવું છે. ક્યાં ગોતું બધું? તું જો ને આ મોબાઈલમાં જો, ક્યાં કીધું છે કઈ શેરી કયો નંબર? શું ગ્લોબલ વિલા પણ નંબર નથી લખ્યા, નામ લખ્યું છું હવે વિજય. આ ગ્લોબલ વિલું કેટલું મોટું છે. આ ક્યાં ગોતું એનું ગ્લોબલ વિલામાં? આ છોકરી આલી અરે આ તમે લોકો થેલા લઈને અમારી સોસાયટીમાં લે. કોકના ઘરે મહેમાન થઈને આવ્યા લાગો હે ને? હા હે મહેમાન થઈને આવ્યા છે પણ હા આ ઘર મળતું નથી. તમારી સોસાયટી કેવડી મોટી છે. બહુ મોટી છે અમારી સોસાયટી. અને ગ્લોબલ વિલા આવું કઈ નામ લખાતું હશે, નો બોલતા આવડે અમને આવું બધું. તે કઈ તમારી હાટું થોડું લખ્યું હોય? બાય ધ વે તમે આવ્યા ક્યાં ગામથી? આવું બાંધે ઘરે બાંધવું નથી મારો. બાધવું એમ નહીં હવે. હા તમે આવ્યા ક્યાં ગામથી એમ? અમે અમેરિકાથી આવ્યા છીએ. હે આ તમારું થોબડું જોઈને લાગતું નતું તમે અમેરિકાથી આવ્યા અરે હોય એવું. અમરેલી થી આવ્યા છે હવે. બસ હે ત્યાં જિલ્લો કયો લાગે? જિલ્લો જિલ્લો મોરબી, હા ઠીક. તાલુકો? તાલુકો હલડી, હે આ તે તમારે બસ જાય વાયા ક્યાં હાલે? વડોદરા. રાજકોટ થઈને. હે રાજકોટ થઈને. આ રાજકોટ. પેલા તમે બે નક્કી કરી લો ક્યાંથી હાલે એમ. અમારે પછી જ્યાંથી હાંકવી હોય ને ત્યાંથી હાંકવી, બરોબર? હા. પણ તમારે એડ્રેસ દેવાનું છે, તમે ખોટી માથાકૂટ શું કરો છો? જુઓ માથાકૂટ તો તમે કરો છો. હા તમારે કોના ઘરે જવું એનું નામ આપો તો હું કઈક એડ્રેસ આપું ને. હવે મને કેમ ખબર પડે? એક મિનિટ નિરાત રાખ. હા, બતા બોલો. અને મોબાઈલમાં બતાવી દો શું લખ્યું છે. મને નીંદર આવે આખી રાત બસમાં છે ને. પણ તું બતાવી ને બાપા. લપ જા અહીંયાથી. હું કીધું આંટી? કાંઈ નહીં. હું આંટું કર્યા કરે છે. માસે કે ને અમને એવું લેંગ્વેજ ન આવડે ને તમારા જેવી દેશી ગુજરાતી અય, ગામડિયા. આ નામ તો આ થેન્ક યુ. હા ભાઈ ને મોબાઈલમાં આંગળી હકારતાય ના આવડે. વિજયભાઈ. વિજયભાઈ. હા આ વિજયભાઈ ના શુભ ઘરે લાભ. તમારું શું કામ છે? લે ઓળખો છો તમે? અમારા અરે હારી રીતે ઓળખવી. લે તો અમને એ ઘરે લઈ જાવ ને. હા પેલા તમે કયો તો ખરા કે ત્યાં તમારું કામ શું છે? તમે શું થાવ એના શું થાવ? અમે હા અમે હું થાવી એમ કેવું ને હા તો તમે વૈયા જાઓ. ના ના હવે કયો ને હું નહીં જાઉં. હવે જે થાય ઈ હવે આમ ઘર બતાવ ને. બહુ લપ કરી દે તો. હું એમ ઘર નહીં બતાવું. તમે પેલા કયો કે તમારે એના તો ઈ તમારા શું થાય? તમે એના હગા થાવ કે ઈ તમારા હગા થાય? અમે એના હગા થાય ને અમે ઈ અમારા હગા થાય છે. હે. હા અમે હગા થાય ને એટલે તમને પૂછ્યું છે કે એના ઘરે જાવું છે તો એડ્રેસ બતાવો. ઠીક. એડ્રેસ બતાવું એમ ને? હા. હવે આ વિજયભાઈ નું ઘર તો મેં નથી ભાડ્યું. ક્યાં છે? હા જોયું ઉભા રહ્યો મને યાદ આવવા દો. હવે તમે એડ્રેસ આપો ને બાપા. બહુ કરી તમે તો. ઉભા રહ્યો મને નક્કી કરી લેવા દો પેલા. અમારી સોસાયટી બહુ મોટી રહી કે નહીં? હા નક્કી કરો ફટાફટ. હા. અસ્કા આ કયા જનાવર આ કયા દેશમાંથી પ્રાણી આવ્યું છે આવું? હા એ તમે આવું ખુસુર પુસુર શું કરો? ખુસુર કાઈ નહીં, તમે ડ્રેસ સારો પહેર્યો છે એમ કે છે મારા મમ્મી. હા આ કુર્તી મેં 500 રૂપિયાની લીધી અહીંયા અમારે બરોડા માર્કેટ. હાડી અરે 500. લોન તમને કઈ પૈસા ને થોડું પૂછ્યું તમે કેટલાની કુર્તીઓ લે છે? હા. એટલે લાગે છે તો 50 રૂપિયાની કુર્તી 500 રૂપિયાની કહે છે. આ તમારે સુરતના બધા આવા જ છે? કાકા મારે નગરા. બાબા જો તમે એવું નહીં બોલો. અને આંટી તમે આ હું હડેલી હાડી પહેરી? આ સુરતમાં બહુ હારી હાડીઓ મળે. તમે લેવી હોય તો લઈ જાજો. મને હારે લઈ જાજો. બસ એક બે હાડીઓ મને અપાઈ દેજો. મારી છે ને આખું બળે છે ને મને નીંદર આવે છે. હે ખોટું નથી બોલતો એટલે છે ને તમે જલ્દી એડ્રેસ આપો ને તો હું ત્યાં જઈને આરામ કરું. આ તો મેં ક્યાં કીધું કે તમે ખોટું બોલો? લે આ ભાઈ તો ભલામણા કેવા છે હાવ. અરે પણ લઈ જાઓ ને તમે. આ હું વિજય પટેલની ને. હા હા વિજય પટેલ કે ઓલા હા મિસ્ત્રી કીધું તું? હું કીધું તું તમે? પટેલ હવે પટેલ કીધું તું? હા હવે તમે ભાડ્યું તો છે ને? પાક્કું અમારા પાડોશી છે અને અમારે તો ઘર જેવા સંબંધ છે એની હારે. એની ઓલી છોકરાની વહુ મીરા, આદિભાઈ, અમારે તો આમ એક થાળીમાં ખાવા વાળા હા માણસો. બસ ઈ જ. ઈજ ને? હા. હા તો પછી એમ કયો ને પહેલેથી ભલામણા કે ઈજ ઘર. અમારી સોસાયટીમાં જો એવા કેટલાય વિજય પટેલ રહેશે હવે. આમાં મને કેમ ખબર પડે?
તમે આ કોની વહુનું નામ લીધું? આ એની વહુનું નામ ઈ જ છે. હું તમને શું કહું, આ 7-8 બંગા હા આવી ગયા છે. તમારે એડ્રેસ આપવાનું છે કે હું પહેલી અહીંયા વાત તો ઈ ભાઈ કે એને બંગાહા નો કહેવાય ને બગાસા કહેવાય. અને એડ્રેસની વાત તો ઈ છે કે અહીંથી તમે સીધા જાઓ ને, હા. સીધા ત્યાંથી આમ વળવાનું. આમ, હા. હા પપ્પા શું કરો છો? ત્યાંથી આમ વળવાનું, ત્યાંથી આમ વળવાનું, ત્યાંથી સીધું જવાનું, હા. ત્યાંથી પાછું આમ વળવાનું, ત્યાંથી સીધું જવાનું. હા સીધું. બંગા હોશ કહેવાય, બગાસા વાળી. હા હારા હું આવ્યા છે પંચાયત કરવા જાવું તો હે એના ઘરે. હાલ વાહે વાહે જાવ. હિરલ તું હું કેમ તમે મને જોઈને આમ આશ્ચર્ય પામી ગયા? પણ હિરલ તું અહીંયા ક્યાં તે? તારો તો ફોટો લાગી ગયો આ જો ને. હા બેટા અશોક, મમ્મી આમ હા જીવતી હોવા છતાં પણ તમે મારા ફોટાને સુખડનો હાર લગાવ્યો છે. હા હા હિરલ, પણ તું અહીંયા ક્યાં તે? તમારું ઘર ઘણું શોધ્યું પણ મળ્યું નહીં. છેલ્લે એક સોસાયટીમાં એક બેન હતી, એણે તમારું એડ્રેસ બતાવ્યું અને કહ્યું કે તમે અહીંયા રહો છો. તો હિરલ, જે કોહવાયેલી લાશ અમને મળી હતી એના અમે અગ્નિ સંસ્કાર કર્યા હતા, તો તે કોણ હતી? શું તમે મારા નામનો અગ્નિ સંસ્કાર પણ કરી દીધા કોઈ વ્યક્તિના? હા એ મને આવી આશા નહોતી કે તમે મારી સાથે લગ્ન કર્યા હતા. આ 7 જન્મના લગ્નના વચન પણ ભૂલી ગયા અને મારી રાહ પણ ન જોઈ. એ લાશ તમને કહ્યું હતું ને કે 7 જન્મ સુધી તમારો સાથ નહીં છોડું. તમને ખબર છે, હું પાણીમાં તણાઈ ગઈ ને તો મારી યાદ શક્તિ પથ્થરને માથું ભટકાવવાથી જતી રહી હતી. પછી હા, મારો માનેલો દીકરો અશોક, એણે ઘણી બધી દવા કરાવી મારી અને મારી યાદ શક્તિ પાછી લાવી. હા હિરલ, તારી વાત સાચી હશે. તો જે પેલી કોહવાઈ ગયેલી લાશ અમારી પાસે આવી હતી ને, એમાં એનું મોઢું નહીં દેખાતું હતું, પણ આ બધા કહે છે કે આ હિરલની જ બોડી છે, એટલે અમે અગ્નિ સંસ્કાર કરી દીધા. અરે હા, અરે, તો એ ખોટી હતી. જોયું હશો આજકાલના પતિઓ પોતાની પત્નીને દીધેલા વચન ભૂલી જાય. જો મીરા, તારી સાસુ આવી ગયા છે. જો બેટા. હું એટલે આ વહુ છે? હા હા, તો હું તમારી સાસુ, હા બેટા. તમારા ઘરવાળાની મમ્મી અને તમારા સસરાની પત્ની. બહુ બેટા, એ ફોટો નહીં જોવો. મમ્મીજી સોરી આંટી, મમ્મીજી તો ઓફ થઈ ગયા છે. એ વેમમાં હતા, હું એ જ છું. જો ને મારો ચહેરો અને એનો ચહેરો બે એક જ છે ને. હા હા બહુ બેટા, આ તમારી સાસુ હિરલ છે. હા, તમે પાછા કેવી રીતે આવ્યા? અરે હું વાત કરું, મેં જેને બસાવ્યા હતા. તમે કોણ? હા, મારું નામ અશોક છે. અને જો, તમે જે હોય, પણ મને આ વાત ઉપર ટ્રસ્ટ નથી. કોઈ મરેલું માણસ આટલા વર્ષો પછી પાછું ના આવી શકે. પ્લીઝ તમે લોકો અહીંયા રહેવા આવ્યા છો? હા, તો પોતાના ઘરમાં તો માણસ રહે નહીં તો પણ કોના ઘર? પોતાના કેવી રીતે આંટી? મારા સાસુ ઓફ થઈ ગયા છે અને જો તમે જે નાટક કરો છો ને એ ખોટું છે. નાટક નથી કરતી. એક મિનિટ હિરલ, હું સમજાવ. અરે બહુ બેટા, આ નાટક નથી કરતા. આ નાટક તો પહેલા થઈ ચૂક્યું છે. આપણી ભૂલ થઈ હતી અને કોઈ કોહવાયેલી લાશ આવી હતી અને આપણે એમ કહે છે બધા કે આ તો હિરલ છે એટલે મેં સ્વીકારી લીધેલી. પણ ત્યારે જ મને બહુ બેટા શોખ હતો કે આ મારી હિરલ નહીં હોઈ શકે, કારણ કે એની સાથે જન્મો જન્મના બંધનમાં હું બંધાયેલો હતો. મને ખબર જ હતી ને. જો આ મારી હિરલ આવી ગઈ. તો અત્યાર સુધી જે રોદડા રોતા હતા એ શું હતું? હિરલ મરી ગઈ. પપ્પાજી પ્લીઝ તમે તો વચ્ચે બોલો જ નહીં. અરે તો બહુ તમે પણ બહુ હું પોલીસને ફોન કરીને અહીંયા બોલાવું ને એ પહેલા ફટાફટ મારા ઘરની બહાર નીકળો. અરે રે, મને તો એમ હતું કે વર્ષો પછી મારા ઘરે જાઉં છું ને તો મારું મન ભરીને સ્વાગત કરશે. હા. પહેલા નક્કી કરો કે શું બોલવું છે તમારે. હો નહીં. એ જ કે મારું સ્વાગત કરશે. આ નગારા અને ઢોલ શરણાઈઓ સાથે મારા આગમન કરશે. પણ અહીંયા તો શું?
હાથથી મંગાવું? અરે બેટા હિરલ, હાથીની કાંઈ જરૂર નથી, ખાલી ઘોડા અંબાડીએ ચડાવે ને તોય સારું છે. હિરલ નહીં નહીં, તમે આવું નહીં બોલો હિરલ. અને બહુ બેટા, તમે આવું નહીં બોલો. આ જે છે ને, તમે બધા ગાંડાવેડા કરો છો. બધાને હોસ્પિટલમાં લઈ જવા પડશે મારે. તમે લોકો એક કામ કરો, પોલીસને નહીં બોલાવું. હું મેન્ટલ હોસ્પિટલમાં ફોન કરીશ કે મારા ઘરમાં 1, 2 અને 3 ગાંડા ભેગા થયા છે. ખમો. અરે બહુ બેટા, તમે અરે સમજો. વિજય! કઈ વાંધો નહીં હિરલ, તું ચિંતા નહીં કર, હું છું ને બેઠો. તને કઈ નહીં થવા દઉં. અમે કહેતા હોય તો પાછા નહીં જ વહી નહીં, હા, બેટા, ચાલ નહીં બેટા, દીકરા, ચાલ. નહીં બેટા, બેસ બેસ બેસ, તું અહીંયા રે. અને હિરલ, તને કઈ નહીં થાય. હા, તારું જ ઘર છે. બેસ 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 બેહો બેહો. બેસ. જો હિરલ, મને ખબર જ હતી કે તું પાછી આવશે. અને હા બેટા, તું મળી ગયો ને એને, એટલે મારી હિરલ પાછી મને મળી ગઈ. કઈ ચિંતા નહીં કરો, અહીંયા ઉપર રૂમ છે, એમાં તમે આરામ કરો. હા, તો આપણો રૂમ ક્યાં છે? આ ઉપર જ છે. હા, ચાલ બેટા ચાલ, આપણે આપણી મંજિલ સુધી પહોંચી ગયા છીએ, એટલે કે અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ. ચાલો તો હું ફ્રેશ થઈને આવું છું. હા હા હા. હા. આજે મારી હિરલ પાછી આવી ગઈ. હું છે ને પહેલા પેલો ફોટો કાઢી નાખું પહેલા. હા હા. અરે રે, આદિને ફોન કરીને કહેવું જ પડશે કે જલ્દી ઘરે આવે. ખબર નહીં આ કોણ છે, સીધા ઘરમાં ઘૂસી ગયા. હીરાનો ફોન. ફોન ઉપાડો ને. હાલો. હલો હા બોલ. આદિ, ગજબ થઈ ગયો, ભૂકંપ આવી ગયો છે. હા તો તું બહાર નીકળી જા, ઘરની બહાર. હા, મકાન પડે તો તું દબાઈ ન જાતી એમાં. અરે બુદ્ધિ, એમ નહીં આવે. તો ભૂકંપ અહીંયા તો નથી આવ્યો. આદિ, તમને ખબર નથી આપણા ઘરે શું થઈ ગયું છે. મારે તમને શું કેવું હવે. આ ઘરમાં શું થઈ ગયું? તમારા મમ્મી આવ્યા છે. શું? જો તમે જ્યાં હોય ને ત્યાં શાંતિથી બેસી જજો. હુમલો બુમલો આવી જશે તો? અરે કેવી ગાંડા જેવી વાત કરે છે. મારા મમ્મી ક્યાંથી ઘરે આવે? લે, એ તો કેવા ફોન કર્યો છે. તમારા મમ્મી આવ્યા છે ને સાથે સાથે તમારો ભાઈ પણ. ભાઈ? અરે મારે કોઈ ભાઈ નથી અને મારા મમ્મી ગુજરી ગયા ને કેટલો સમય થયો. તો આ તો કહે છે કે તમારા મમ્મી અને ભાઈ છે. તું ગાંડી થઈ ગઈ છે, ભાંગ ભાંગ નથી પીધી ને તે? અરે ભાંગની ક્યાં વાત કરો છો તમે? સાચું કહી રહી છું, સાંભળો મારી વાત. આપણા ઘરે કોઈ એક સ્ત્રી અને એક પુરુષ, 2 જણા આવ્યા છે જે એમ કહે છે કે એ લેડીઝ છે ને એ તમારા મમ્મી છે અને પેલો છોકરો એ તમારો ભાઈ છે. શું? હા. હા, તું કેવી વાત કરે છે? અરે જો કોઈ બીજું હશે, ભૂલ થતી હશે તમારા લોકોની. પપ્પાએ અપ્રુવલ આપ્યું છે કે હા એ તારી મમ્મી જ છે. પપ્પાએ હા પાડી દીધી? હા પાડી, ઘરમાં રાખ્યા છે, રૂમ આપ્યો છે. અરે તારી તો હા વાત અહીંયા સુધી પહોંચી ગઈ છતાં તું મને જણાવતી નથી. તને જરાય શરમ ના આવી? મને અત્યારે ફોન કરે છે. અરે આને ધરતીકંપ ના કહેવાય, ભૂકંપ ના કહેવાય, આને તો વાવાઝોડું કહેવાય. શટ અપ. હું આ શું કરું છું અત્યારે? એ લોકો જેવા રૂમમાં ગયા ને મેં દોડીને બહાર આવીને ફોન કર્યો છે મેં તમને. હા, સારું તું ફોન મૂકું, આવું છું ઘરે ફટાફટ. સાંભળો મારી વાત. અરે આવું છું. પણ સાંભળો ને, હા બોલ. રસ્તામાં ધોકા પાઇપ કંઈક લેતા આવજો. ધોકા પાઇપને શું કરવાના છે? હા, કોઈને મારવાના છે? તો તું યાર કેવા આઈડિયા આપે છે મને. મૂક ફોન, મૂક, આવું છું. સારું લે, મને ખીજે. ક્યારે આવશે આદિ? હે ભગવાન, આ મુસીબત આજે જ મારા ઘરમાં આવવાની હતી. શું વાત કરતી તું ફોનમાં? હા, આદિ, તમને ખબર છે આપણા ઘરમાં 2 વ્યક્તિ ઘૂસી ગયા છે. અરે ભાઈ સાંભળ્યું ફોનમાં મમ્મી આવ્યા છે એટલે તું કહેવા શું માંગે છે? ગાંડી થઈ ગઈ છે? મને શું ખબર, ગાંડા તો એ થઈ ગયા છે. અહીંયા આવીને કહી દીધું કે હું તમારી મમ્મી છું અને પપ્પાએ તો માની પણ લીધું. આદિ, તો ગયા છે ક્યાં? બહાર ગયા એ લોકો? ખબર નહીં, હું તો મળવા ગયા જ નથી. ઘરમાં આવ્યા ને ત્યારે તો મેં તો ચોખ્ખું કીધું હતું કે પ્લીઝ આ ઘર મૂકીને જતા રહ્યો. એમ કરીને હું તમને ફોન કરવા આવી. એ લોકો ક્યાં છે ખબર નહીં. પપ્પા ક્યાં છે એ કેને પહેલા? એમની હારે. અરે યાર હે ભગવાન, એમની સાથે ન મોકલાય. આપણે ઓળખતા નથી એ કોણ છે કોણ નહીં. હા, મમ્મીના રૂપમાં કોઈ બહેરૂપિયું હશે. પણ તો એને આપણા ઘરની કેમ ખબર, આપણા નામની કેમ ખબર, આપણી બધી ડિટેલ ક્યાંથી ખબર હોય? માણસ ધારે તો બધી ડિટેલ કાઢી નાખે. અને પપ્પાની આદત તને ખબર છે ને, આ ફોનમાં ખબર નહીં, મમ્મીને ગોત્યા કરતા હશે અને બધી ડિટેલ આપી દીધી હશે કોકને. કાંઈ નહીં, ડિટેલ ખબર પડી જતી હોત તો ગયા મહિને મેં તમારા પર્સમાંથી 5000 રૂપિયા કાઢ્યા હતા. કેટલા? આદિ, હું શું કહું છું, આ વાતને સિરિયસ લેવા જેવી છે આપણે.
હા તો એ લોકોને ઘરની બહાર કાઢી મૂકીએ ને, આપણે આ ઘરમાં રાખવાના થતા નથી. એના પ્રૂફ બતાવો, એની પાસે શું છે શું નહીં, તમે ક્યારે આ ઘરેથી ગયા હતા, બધી સાબિતી આપો તો આપણે માનીએ ને. તમારે આપવી પડશે ને બધી વાત. સાબિતી તમારે આપવી પડશે, તમારે બધા પ્રશ્નો પૂછવા પડશે. જો આ તમારા મમ્મીજી ગાયબ થયા, આઈ મીન ટુ સે ઓફ થઈ ગયા, ત્યારે હું તો અહીંયા હતી નહીં, તો મને શું ખબર કે ત્યારે શું થયું હોય. હું એ લોકોને એકવાર મળીશ ને એટલે બધા સવાલોના જવાબ સીધી રીતે આપવા પડશે. બરાબર છે. એટલા કડક સવાલો પૂછીશ ને કે એની પાસે જવાબ નહીં હોય અને તરત પકડાઈ જશે. હા, બીજું કોણ છે સાથે? છોકરો હતો, છોકરોને આમ તો બુઢો જ કયો ને, બહુ મોટી ઉંમરનો છે. અને આ તમારા ન્યૂ મોમ એટલે કે મમ્મીના જે હમશકલ છે એવું કહેતા હતા કે એમણે એને કંઈ દત્તક લીધો છે. છોકરો લઈને આવ્યા છે? છોકરો આટલો નથી, હવે આટલો મોટો છે, બહુ ઉંમર છે છોકરાની, તમારા કરતાં પણ વધારે. છોકરો થોડી કહેવાય આને. તો શું કહેવાય? હા તો પણ એને પણ આ ઘરમાં શું કામ હતું અને એને લઈને આવવાની જરૂર શું હતી? પણ હા જો પણ કંઈ નહીં. હા, પપ્પાને મારે ફોન કરવો પડશે ને કહેવું પડશે કે પપ્પા તમે ક્યાં છો? આ લોકોને ફરવા માટે લઈને નથી જતા રહ્યા ને? નક્કી ન કહેવાય. પપ્પા તો એટલા એક્સાઇટ થઈ ગયા હતા ને એ લોકોને જોઈને, મમ્મીને જોઈને તો પપ્પાએ જે શું કર્યું? પ્રેમ જતાવ્યો ને, ઓ માય ગોડ, આટલો પ્રેમ તમે તો મને ક્યારેય કર્યો જ નહીં. પણ પપ્પાને પ્રેમ જતાવવાની શું જરૂર હતી? મને શું ખબર, પત્ની છે ને એની. આ તો વર્ષો પછી મળી આવો એવી રીતે તો વાત કરતા હશે અને ખબર નહીં આ બધું આપણા ઘરમાં જ થવું હતું. હા, પપ્પા છે ને રોજે મમ્મીને યાદ કરી કરીને રડતા હતા ને અચાનક મમ્મી પ્રગટ્યા અને આવ્યા ઘરમાં. હવે ખબર નહીં શું થશે આ ઘરની હાલત. બહુ જ ખરાબ, બહુ ખરાબ હાલત થશે. એ જે સાથે આવ્યો છે ને એ તો એક નંબરનો મીંઢો માણસ છે. ગમે એમ કહીએ ને તો સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, કોઈ વાતનો ઉત્તર દેવાનો જ નહીં. લુચ્ચો માણસ હશે, એક નંબરનો લુચ્ચો. આવા લોકો છે ને બોલે નહીં પણ કામ ફટાફટ કરે. તમારી જેમ. તમે જ્યારે આપણે ઝઘડો થાય, પહેલાં પૂરી વાત સાંભળો. તમે જ્યારે આપણો બંનેનો ઝઘડો થાય ત્યારે કંઈ બોલો છો? નહીં. એમ જ ચૂપ હતો એ. તો દરેક વાતમાં મને શું કામ વચમાં લાવે છે? આ મારું ઘર છે, મને મજા આવે એમ કરું. એમ નહીં. હા બક છોડ તારું. અને તૈયારી કરી લોકોએ ક્યાં સામાન મૂક્યો છે? હું બહાર લઈને જ ઊભો રહું, આપણા ત્યાંથી જ વળાવી દઉં પાછા. બાજુના રૂમમાં સિંગલ સેટી પડી છે ને વધારાની, ત્યાં. આ લોકો તો અહીંયા સામાન લઈને આવ્યા છે. મને તો એમ કે તું એમ કહીશ કે સેટી આપણી છે, રોકાયા ત્યાં છે. હા પણ બેગ લઈને આવ્યા તે તો કીધું. બેગ લઈને આવ્યા છે, બે પાસે એક એક હતી બેગ. એટલે તો સામાન કહું છું કે સામાન લઈને આવ્યા છે એટલે રોકાવાની ભૂલ તૈયારીમાં આવ્યા છે. તો તમે જાઓ. આ લોકો નક્કી લૂંટેરાઓ, ડાકુઓ કે પછી ચોર ચપાટા હશે. લૂંટેરા હોય તો વાંધો નહીં, ભૂત હશે તો? ભૂત? તમારા મમ્મીનું? હા કઈ કહેવાય, કેવી વાત કરે છે. મારા મમ્મીનું ભૂત ક્યાંથી હોય? હે? હા, ભૂત કોઈ દિવસ દેખાય નહીં, રાતના જ દેખાય. હા, થોડા દિવસે આવ્યા એનો મતલબ કે ભૂત નથી. તો એમાં મારો તો શું હશે, તમારા મમ્મીનું ભૂત નહીં હોય બીજું શું. પણ જો હું તો એમની પાસે જવાની નથી, ચેતીને દૂર 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 જ રહેવાની છું. ને એને ભૂત હોય ને ગળું પકડ્યું તો? તું ચિંતા નહીં કર, ગળું નહીં પકડે એ પહેલાં તો હું એના ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. અહીંયા વાતો કરતા કરતા. એ ઘરમાં નથી તો ત્યાં સુધી શું કરું? તારી સાથે બે ગપાટા તો મારું. ગપાટા મારવા છે? લે મને એ કહો તો, આ તમે ફોન કોને કરતા હતા હમણાં? તો જા નહીં હવે. ગપાટા મારવાનું કહ્યું એટલે આમ કરવાનું. અરે મમ્મી, મમ્મી હું તમને શું કહું કે આ મને સ્વર્ગ હોય ને એવું લાગે છે. પણ મને સ્વર્ગથી સુંદર પણ વધારે જે સ્થળ હોય ને એ લાગે છે. એ હસકા, તને એવું નથી લાગતું કે આપણે સારી જગ્યા પર આવી ગયા છે? હા, અને પાછી એની ઓલી મરી ગયેલી બહુ તમારી જેવી બચારી એટલે હાથમાં ક્યાંકથી જોતી એ જો ધ્યાન રાખજો. પણ એ આજના પાછી આપણને વળગશે નહીં ને? નહીં, પણ હું શું કહું, ઓલી એની છોકરાની વહુ છે ને એ કેવી છે કા? હા, એની બોલી આવ એટલે ગાંડ આપણને ગાંડા કીધા, અમે બધાને ગાંડા કરી દેવી કેમ. તને એવું ન લાગ્યું હા કે એની વહુ બહુ ચાલાક છે? એનાથી આપણે ચેતીને રહેવું પડશે હો બેટા. હા, પણ એની વહુ ચાલાક છે, પણ આ તો ઘાયલ છે ને. આ વિજ્યો રહ્યો
એ આ એની વહુ શ્રી એના પ્રેમમાં ઘાયલ થઈ ગયો. હે સાંભળ, આ કોઈ દિવસ ને આ તારી માનું નામ અલગ ન બોલતો. એ છે ને એ જ બોલશે જેનું એ નામ છે એ જ. હા હો ભલે. સાંભળ, ધીમે વાત કરાય ને તો રૂમમાં વાત કરશું અને ઓલી ખળબચડી વહુ નહીં એ સાંભળી જાય ને તો આપણો બધો પ્લાન ચોપાટ કરી નાખશે. હા અને હજી તો એક ઓલો છે ને પણ છોકરાનો વહુ હતી એટલે છોકરો એ કેવો હોય છે. રામ જાણે મળવા દે ને એક એક સદસ્યને ઘરના, આપણને ખબર પડે ને કોને કેવી રીતના વાતમાં લઈને એ લોકોને કેવી રીતના પાડી દેવા. હા ભલે, પણ બાકી અહીંયા આપણે માલા માલ બની જાવ. ટીવી કેવડું મોટું છે. હા, અરે તને ખબર છે ઘરેણા એટલા હશે હો. પહેલાં તો આપણે છે ને આ ડોસા પાસે શું છે ને એ જાણવું પડશે. હા આપણે આવી તો ગયા છીએ ઘરમાં. મમ્મી હા. હું તમને શું કહું, હું આ તમારે એમ કહેવાનું કે હું એમ કે હજી આની યાદ શક્તિ થોડી થોડીક ભૂલી છે એટલે તમારે કહેવાનું હજી અમારે તો એટલી બધી જમીનની વાત કરવાની એટલે આપણને એની એ વાત ઉપર કેટલા વીઘા છે. પણ બેટા હા આ વહેલી તકે આપણે આપણો પ્લાન પૂરો કરીને આ ઘરમાંથી રફુ ચક્કર થઈ જવાનું છે. હા પણ આમાંથી 70% તો લેવું જ પડશે હો. 70 શેનું? જીવનનું આટલું મોટું જો આપણે ડેરિંગ લીધું હોય ને તો આપણને 90% તો ફાયદો થવો જ જોઈએ. હા પછી તો મજા મજા ને મજા જ કરવાની. અસ્કા, હમ ક્યારેય વિચાર્યું નહોતું કે આપણે વાઘના મોઢામાં હાથ મારી રહ્યા છીએ. આજ દિન સુધી બકરા અને બિલાડીને તો બહુ માર્યા, હમ પણ હવે જોઈએ છે કે આગળ શું થાય છે. પણ મને તો ખબર જ છે કે આપણે વાઘના મોઢામાં હાથ નાખ્યો છે ને, હા પણ વાઘ તો મારા પ્રેમમાં પાગલ છે. હા પણ એની પેલી છછુંદર વહુ એનું આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડશે. એનું ધ્યાન હું રાખવાનું. આ મારા પપ્પા છે ને એને કહેવાનું કે આ વહુને નથી ગમતું આ ઘરમાં અમે રહેવી તો અમે જતા રહેવી એમ નાટક કરવાનું. હાવ ભોળું થઈ જાવ. અરે કદાચ એણે એમ કીધું કે હા જતા રહ્યો તો આપણે શું કરી લેવાનું. હસકા, તું આવી વાતો કરમાં ને એ વાત હાચી. હજી આવતા નહીં વેદ, તો હવે વિચાર કરવા માંડ્યો છે. તો હજી તો પણ હજી આપણો પહેલો દિવસ. હજી તો આપણો પહેલો દિવસ જ છે બરોબર. અને આટલી રાયડું નાખે તો બીજા દિવસે થોડીક તો ઠંડી પડશે જ ને. સાંભળ ને, હા હવે આ છછુંદરને કેમ સીધી કરું છું ને જો, એક એક મિનિટે એનું ધ્યાન રાખીશ, એક એક ક્ષણે હા કે શું કરે છે શું નહીં, ક્યાં જાય છે ક્યાં નહીં. હમ પછી જો એને હું મારા કંટ્રોલમાં કેમ લઉં છું. હા ભલે. કેમ કે એની નકલી સાસુ તો ખરી જ ને. ઓસ્કાર, મેં ક્યારે નહોતું વિચાર્યું. મમ્મી આમ જો આ બેગ કેવા કપડાના વાપરી છે, થોડો સમય જાય ને એટલે આ બેગ આપણે નવા નવા લઈ લેવાના છે, એકદમ બ્રાન્ડેડ. હા કપડાં બેગ પછી તો ઓલા વ્હીલ વાળા આવે ને આમાં વ્હીલ છે પણ મજા નથી આવતી. ઓલી ગુલાબી કલરની મારે તો સુટકેસ લેવી છે. અરે ઓટોમેટિક ખુલે ને એવી સૂટકેસ લેવી ને એવી લેવાની છે આપણે. હા આપણી હારવાર હાલી જ આવી જોઈએ. એને હાથે નો એવું આવે સેન્સર વાળો. ઓહો, તો ઈ ઓલો મયુરનો મામાનો છોકરો આવ્યો ને હા. અમેરિકાથી એ એવી સુટકેસ લાવ્યો હતો. એની હારવાર હાલે એને અડવાનોય નહીં. એમાં આમ સેન્સર ફિટ કરેલું હોય હાલ ને. ને બેટા, તું બધી વાત છોડ ને યાર. આ બહુ તડકો લાગે છે, એસી વેસી ચાલુ કરી આરામ કરીને બહુ થાકી ગયા છે. એસી ચાલુ કરું રિમોટ ગોતીને. ગોતી આઈ જા. હા, કોઈ નથી. મીરા ભાભી, હા મીરા ભાભી, શું છે? ક્યાં હતા? હા, મરવા જ જતી હતી. મને લાગ્યું કે હવે મારું જીવન ટૂંકાવી દઉં, એટલી વારમાં તું આવી ગઈ. બોલ, શું નવી પંચાયત લઈને આવી છે? જુઓ બેન, આ મરવાની વાતો ન કરાય. આ તો જીવન છે ને, સુખ દુઃખ તો આવ્યા કરે. એમાં આમ નાની નાની વાતોમાં તમે આ મરવાની વાતો લાવો તો એમ થોડી ને રસ્તો મળશે કઈ. બરાબર છે. કામ શું હતું? કામમાં તો એવું હતું કે તમારા ઘરે મહેમાન આવ્યા છે. કોણ છે? તને કેવી રીતે ખબર પડી કે મારા ઘરે મહેમાન આવ્યા છે? આટલી આટલી વાતની પંચાયત કેમ ખબર પડે તને?
હા પંચાયત થોડી કહેવાય. અરે એ મહેમાનને એડ્રેસ જ મેં આપ્યું, આ તમારા ઘર સુધી પહોંચાડ્યા જ મેં એને. નકર તો તી એને- વગરની કેમ? જેને તેને એડ્રેસ આપી દે છે. અરે તારે અમને પૂછવું તો જોઈએ ને કે કોઈ તમારા ઘરનું એડ્રેસ પૂછે છે તો એને આપવું કે નહીં. પણ એમાં શું પૂછવાનું હોય? એણે તમારું નામ લીધું, હા તમારા હાહરાનું નામ લીધું, એટલે મને થયું કે પાક્કું આ એ ઘરના જ મહેમાન છે એટલે મેં એને અહીંયા મોકલી દીધા. બાકી મારા ઘરે તો હું ન લઈ જાઉં ચા પાણી પીવા. નો જ લઈ ઓળખાણ જાય નહીં ને તો પોતે કોકના ઘરે ચા પાણી પીતા હોય તો બીજાને નો જ લઈ જવાય ને. કોકના મહેમાન એમ થોડી લઈ જવાય આપણા ઘરે. બહુ ખરાબ કેવું લાગે? બહુ કેવું ખરાબ લાગે, બહુ ખરાબ લાગે. અત્યારે શું કામ આવી છે હવે? એ પૂછવા જ આવી હતી કે એ મહેમાન કોણ છે તમારા? આમ કઈ હાહરિયામાંથી છે, પિયરિયામાંથી છે, શું છે? સાસુ છે મારા. હે? હા, આ તમારા સાસુ તો નહોતા ને? નહોતા. એ તો ઓફ નથી થઈ ગયા? ટપક્યા ને. સેમ તારા જેવો સવાલ મને થયો કે મારા સાસુ ઓફ થઈ ગયા હતા તો ટપક્યા ક્યાંથી? આ નવા સાસુ આવ્યા ક્યાંથી? આ નવા સાસુ છે તમારા? એટલે તમારા હરાએ 2 લગ્ન કર્યા છે? એ શું બોલે છે તું આ મારા સસરા વિશે? એમ નથી કહેતી. આ મારા જે આ સાસુ આવ્યા ને એ એવું કહેતા હતા કે જે મરી ગયેલા સાસુ છે ને એ આ જ સાસુ છે. આઈ મીન ટુ સે 2 પર્સન એક જ છે. તો આ બાબા ભૂત તો નહીં હોય ને એનું? ભૂત હોય તો ધોરા દિવસે દેખાય હે બુદ્ધિ વગરની. એ તો ભૂતનું નક્કી ન કહેવાય ને. ભૂત કોને કે માણસ? હેતલ હા? ખરેખર તમારા જેવા પાડોશી પામીને ધન્ય ધન્ય થઈ ગઈ છું. હોય ધન્ય. ઈશ્વરને જરૂર કહીશ કે આવતા ભાવમાં આવી ભૂલ ન કરે. હે? હવે મારા જેવા માણસ તારી બાજુમાં રહી એના કરતાં તારા જેવું કોઈ સારું માણસ બાજુમાં રહેવું પડે ને. હું સારી જ છું ને. હું ખરાબ લાગુ છું તમને એક એંગલ? જરાય નહીં. નહીં ને હું કેટલી સંસ્કારી છું. નહીં ને છું ને? છો બહુ સંસ્કારી છો. એમ. તો તું જે જાણવા આવી હતી ને એ વાત કરે એટલે હું તને જણાવી દઉં. ખોટું તને પેટમાં દુખશે. સાચી વાત છે તમારી. એ હાટો જ હું આવી હતી, પણ મને એ ન સમજાણું કે આ તમારા સાસુ ઓફ થઈ ગયા છે તો આ સાસુ તમારા છે તો આ બધું છે હું ખીચડી એ નથી ખબર એ પડી. તો મને નથી ખબર. એ તો હવે સાસુ માને મળીશ ને ત્યારે એમને પૂછીશ કે આ ખીચડી શું છે, કારણ કે એ મને કહેશે તો હું તને કહીશ ને. આ તારા નામની પંચાયત જાણવા મારે પંચાયત કરવી પડશે. બોલ. એટલે તમે આ સાસુ માને પૂછો કે ઉપર ગયા એને પૂછો? આને હું પૂછીશ. ઉપર ગયા ને એને તું પૂછી લેજે. ના ના મારે હજી વાર છે. જો લાંબુ આયુષ્ય ભગવાને આપ્યું છે. હા 84 લાખ યોનીમાંથી માંડ માણસનો અવતાર મળ્યો છે. એમાંય મારે પંચાયત કરવી છે. હે? તમે આ વારા ખલ્યા છે ને પંચાયત ન કરતા હો. હું કઈ ગાંડી નથી, મને બધી ખબર પડે. હા મને આજે ખબર પડી કે તું ગાંડી નથી એમ. બુદ્ધિ હોય ને તો કોઈના ઘરે જઈને આવા સવાલ ના કરાય. એક તો અમારા ઘરમાં આગ લાગેલી છે અને ઉપર જતા આવી ગઈ ઘાસલેટ છાંટવા. જુઓ હું તમારી નાની બેન છું ને, એટલે આ તમારું દુઃખ જેટલું ઓછું થાય ને એટલું વધારે સારું. નકર તમે આ મરવાની વાત કરતા હતા ને એમાં મને એમ ચૂપ. કે ઠીક. હવે બીજી વાર પોતાની જાતને મારી બેન કહી છે ને એક માચો મારી દઈશ. તો તમારી નણંદ રાખો, જેઠાણી રાખો, જે રાખો એ રાખો. દેરાણી સોરી, જેઠાણી હે ને તમે મોટા છો અમારથી, કાયદેસર મોટા છો. સારું ગમ્યું મને. અમારા સાસુ છે ને એ સાથે એક બુઢ્ઢો લઈને આવ્યા છે. એ જે હોય ને એની સાથે લગ્ન કરાવીને મારી દેરાણી બનાવીશ તને હું. જો હું લગ્ન કરેલી જ છું ને. તો હવે બોલીશ? નહીં પતી ગઈ તારી વાત? એ બુઢ્ઢો છે કોણ પણ એ તો કયો? હેતલ મને નથી ખબર. હું એ લોકોને હજી મળી પણ નથી. મળીને બધી વાત જાણીને સ્પેશિયલ તારા ઘરે આવીશ, તને બધી વાત કરીશ. ચા માટે દૂધ લઈ રાખજે. ચા માટે? અરે મારા ઘરે ફ્રીજ નથી એટલે હું દૂધ રાખતી નથી એટલે અમારા ઘરે કોઈ ચા પીતું નથી. ધેટ્સ ક્લિયર. એટલે તમારા ઘરે ફ્રીજ છે, ચાખાંડ છે, બધું છે તો તમે તો દૂધ રાખતા જ હશો ને? હું તો ઝેર પણ રાખું છું. ને હું કીધું કઈ કઈ નહીં. ટાણીને બોલો ને તો મને સમજાય. આમ તમે ગુણ બોલ્યા કરો ને એમાં કઈ મજા ન આવે. હાશી કાંઈ વાંધો નહીં હેતલ, નથી પીવી તારી ચા. હં તે જાણી લીધું ને. હવે બાકીની જે પણ કાંઈ રામાયણ છે ને એ જાણી અને તને બોલાવીશ. હા પણ હું તમને એમ કહું કે આ બુઢ્ઢો લગ્ન કરેલો છે કે કુંવારો છે? હેતલ મને નથી ખબર. જય શ્રી કૃષ્ણ. હું આવું હો પાછી, હમણાં આવું. તમે જાણી રાખજો બધું. દર વખતે એમને પાછી કાઢે. ભગવાન. અરે રે આ ઘરની દશા તો જો કેવી કરી નાખી છે. આ બહુ થઈને તને ખબર નથી પડતી કે આ ઘરમાં કેવી રીતે રાખવું અને કેવી રીતે નહીં. મને કહો છો? ના ના તને નથી કહેતી. તને ખબર નથી પડતી કે તું ઘર કેવું રાખે છે એમ? કે મેં કોઈ છે તો તને જ કહેતી હોય ને. જો તમે મને ડરાવવાની કોશિશ નહીં કરો.
હું કાંઈ તમારાથી ડરતી નથી. તું અને મારાથી ડરવાની હું છે ને માણસ જ છું. હા પાક્કું? માણસ છું. માણસ વડે તો જ આમ થાય ને. જો હું તમને મારા સાસુ નથી માનતી. લે તારા માનવાથી નો માનવાથી શું ફરક પડશે? હું આ ઘરની સાસુ છું, સાસુ હતી અને કાયમ માટે રહીશ. જો એટલું બધું ઘરનું દાચતું હોય તો આટલા વર્ષ ક્યાં ગયા હતા? એ મારે તને બધું સફાઈ આપવાની વાત નહીં. હા, હું આ ઘરની વહુ છું. મારું હું આ ઘર મારું ઘર છે આ. તારા બાપાએ દસ્તાવેજમાં લખી આપ્યું તું કે આ છોકરાની વહુ આવે ને એટલે કે તારું ઘર છે. ના, મારા પપ્પાએ લખ્યું ન હોય તો શું થઈ ગયું? જો મને ખબર છે, કાં તો તમે ભૂત છો અને કાં તો મારા મમ્મીજી નહીં બીજું કોઈ માણસ છો. યાદ રાખજો. હો છોકરી, જે હોય તારું નામ શું છે? મીરા. ખબર નથી? હમણાં તો તમે જ બોલ્યા. હું ભૂલી જાઉં છું ને કે ભાઈ યાદશક્તિની હું દવા લઉં છું. મારો દીકરો વર્ષોથી યાદશક્તિની દવા ઘરે આવીને થાકી ગયો એટલે મને યાદ આવ્યું કે મારું ઘર અહીંયા છે. પણ મને નહોતી ખબર કે મારા છોકરાની વહુ પણ અહીંયા પધારી ચૂકી છે અને એ પણ આવી નાલાયક અને અડધી બુદ્ધિની છે. બસ હા, કાશ તમને એ યાદ આવી ગયું હોત ને કે હું જ્યારે સારી હતી ત્યારે હું મરી ગઈ હતી તો તમારી યાદદાસ્ત પાછી આવત ને ત્યારે અહીંયા ના આવવું પડત તમારે. વાહ. તમે થોડું આગળનું યાદ કરી લીધું. હા, હું શું કહું છું કે તમે આજ દિન સુધી લગ્ન કરીને આવ્યા ને સાસુ નામનો શબ્દ નથી સાંભળ્યો ને? સાંભળ્યો છે, ફીલ નથી કર્યું. હા હા, ફિલિંગ નથી આવી ને બાબતની તો હવે આવશે. હવે તમારી મનમાની આ ઘરમાં કેવી ચાલે છે ને એ હું જોઉં છું. શું કરશો? મારશો મને? હેરાન કરશો? મારા શબ્દોનો પ્રહાર એવો કરીશ ને કે તને પણ ખબર પડશે કે મારી સાસુ એટલે સાસુ છે. મારી સાસુ એટલે ચૂડેલ છે. એ કોને કહે છે ચૂડેલ? કોને કહે છે? લોકો એવું કહેતા હોય છે, બધી વહુઓ એવું બોલતી હોય, પણ હું તો બધાને સમજાવું કે સાસુ તો બહુ સારા માણસ હોય. આજ દિન સુધી તે મારા વરને ખૂબ હેરાન કર્યા છે. હવે તમને કેમ હું- ખબર? કેમ? હું આટલા વર્ષથી અહીંયા નહોતી ને પણ આ ઘરના લોકોની બધી જાણકારી રાખતી હતી કે તું કેટલી એને હેરાન કરે છે અને એ સામે કંઈ બોલી નથી શકતા. કેમ? સાસુ વગરનું ઘર હોય એટલે તારે ફાયદો ઉઠાવવાનો, નહીં. એટલે મારા વરને હેરાન કરવાનો. જો તમે મને ડરાવો નહીં. મેં તમને કહ્યું ને કે હું તમને મારા સાસુ આજે નહીં માનું ને કાલે નહીં માનું. હવે માનું તો પડશે જ. જોયું ને, હજી તો હાથ ગળા સુધી નથી પહોંચ્યો ત્યાં કેટલી ડરવા માંડી છે. સમજી લેજે કે ગળાને ટચ ન થઈ જાય નહીં તો ટચ ને ખચ થઈ જશે. ઓકે, ટચ ખચ ખચ નહીં થાય. તમારે કંઈ કામ હતું અહીંયા રસોડામાં, એક કામ કરો, આ તમારું ઘર છે એટલે હવે બધા જ ઘરના કામ તમારે કરવા જોઈએ. તમે કેમ? રસોઈ તને આ ઘરની મહારાણી રાખી છે? ફટાફટ ઘરના કામ કર અને આ બધું ચોખ્ખું જોઈએ. અને આ શું ગંધારા વેડા પૈડા જ બધા? તું તો ટીપટોપ થઈને ફરે છે અને આ વાળ જો સીધા કરાવીને બેઠી છે. એનો ખર્ચો કર્યો હશે ને વધારે? મારા વાળ પહેલેથી જ આવા છે, એવું છે? સ્ટ્રેટ સીધા. ચલો, જેવા સીધા વાળ છે ને એવા સીધા ઊભા રહીને કામ કરો. સેજ જે વાંકા તેડા થયા છો ને તો ખચ ખચ ખચ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ખરેખર ભૂત જ છે. મારી સાસુનું ભૂત મારા ઘરમાં આવ્યું છે. ભગવાન, તાંત્રિકને ફોન કરું? નહીં, મમ્મીને ફોન કરું. મમ્મી કહે છે કે ભૂતને ઘરમાંથી કેમ કઢાય. મમ્મી! અરે અશોક, હા, નિરાશ જેવો લાગે છે. શું કરવું તો? હા, કંઈ કામ ધંધો હોય ને. અરે બેટા, તું શું કામ ચિંતા કરે છે? તને નોકરી કરવી છે ને, તને નોકરી લગાડી દઈશ. તું શું કામ ચિંતા કરે છે આ બધી? બસ નોકરીએ લગાડી જો તો વધારે સારું. અરે આવવાની બેટા. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, જય શ્રી કૃષ્ણ તો કર. હા, તારો ભાઈ છે. તો શું ભાઈ છે? અરે હું એને ભાઈ નથી માનતો. અરે ભાઈ, તું નથી માનતો, તારી વાત બરાબર છે, પણ હવે આપણે સ્વીકારી લેવાનો. જો પપ્પા, તમને એક વાત કરી દઉં છું કે આ લોકો હજી આપણે ઓળખતા નથી. અરે બેટા, આ લોકો શબ્દ નહીં કહેવાનો તારે.
હા તારો ભાઈ છે, હિરલ તારી મમ્મી છે. જુઓ, એ નાટક કરી રહ્યા છે અને આ દેખાડો કરે છે. હા છે ને, મીરા બધી વાત કરતી હતી મને. હા, આજે આના મમ્મી છે ને એ ઘરમાં ડરાવે છે ને, અને આ પણ કંઈ તંત્ર મંત્ર જાણે છે. શું ધંધો કરતો હતો પહેલાં? અરે બેટા, હું તો દેહામાં રહેતો તે ત્યાં ખેતીનું કરતો. અરે બેટા તું એને શું કામ પૂછે છે? અરે એ બહુ બેટા તો બોલ્યા કરે એ બધું. એની વાત બધી સાંભળવાની નહીં તારે. એ તારી મમ્મી છે, આ તારો ભાઈ છે. હા, એનો સગ્ગો દીકરો થોડી છે. અરે પણ તારી મમ્મીને પાછો લાવ્યો છે આ. જો આ નહીં હોત તો અત્યારે મારી હિરલ મારી પાસે નહીં હોત, અને તારી મમ્મી. જો આ છે ને, આ તો સારું કે એ તો તણાઈ ગઈ હતી અને આને મળી તો આ શોધતો અહીંયા સુધી લઈ આવ્યો. નહીં તો આપણું શું થાત? આપણું શું થાત પપ્પા? જરાક તો વિચાર કરો. એ વાતને વર્ષો થઈ ગયા. વર્ષો સુધી મમ્મી તણાતા જ રહ્યા હતા, અને આ હજી ઉગીને ઊભું થયું છે ટેટી જેવડું. નહીં બેટા, અરે યાદ શક્તિ એની વહી ગઈ હતી. તેમાં આ પણ બિચારો શું કરે? તારી મમ્મીની યાદ શક્તિ જ ચાલી ગઈ હતી, તો આ બિચારો શું કરે? હા, મને કાંઈ સમજ નથી પડતી. હવે અહીંયાથી જવા માટે શું લેવાનું છે? ક્યાં જવા માટે? મારે તમારે ઓફિસ આવવાનું છે. અરે ઓફિસ? શું વાત કરે છે? અરે બેટા, જો મારી એક વાત સાંભળ. તું જ્યાં જોબ કરે છે ને, ત્યાં જો આના માટે કંઈ કામ હોય ને તો શોધી રાખજે. અથવા આજુબાજુ જ્યાં પણ કંઈ કામ હોય ને તો કોઈ તારા મિત્રને વાત કર, તારા શેઠને વાત કરજે, ક્યાંક એને નોકરી લગાડી દે. આજુબાજુ ઉપર નીચે કંઈ કામ નથી, અને આની માટે તો બિલકુલ નથી. આવડે છે શું તને? ભણ્યો છો કેટલું ભાઈ? 8. 8? 8 અરે બેટા, અરે હા, 8 છે. અરે બેટા, એ ખેતી કરતો હતો અને 8 જ ભણેલો છે. એવું જરૂરી થોડું છે કે વધારે ભણેલો હોય તો જ નોકરી મળે. અને હું ભલે ઓછું ભણ્યો હોય, તમે જે મને કામ ચીંધશો ને હા, એવું કરી નાખે. એ તો બધા કરી શકે. કામ ચીંધીએ ને કામ કરે એમાં ઘણો ફરક હોય ને. હા, કામ ચીંધ્યા પહેલાં કામ થઈ જાય એને માણસાઈ કહેવાય, હોશિયાર કહેવાય. એવી હોશિયારી છે તારી પાસે? અરે હા, તે મને એક વાતનો સવાલનો જવાબ આપને. આ તમે લોકો મતલબમાં આજે મમ્મી છે એની યાદશક્તિ જતી રહી તો ત્યાં સુધી સેવા કોણે કરી હતી? મેં મતલબમાં તું તો ત્યારે ચડ્ડી પહેરતો હોઈશ ને? એટલે મારા મોટા ભાઈ હતા ને એણે. અચ્છા, પછી તમે લોકો ત્યાં ક્યાં રહેતા હતા? દરિયાકાંઠે? અમરેલી પાસે. અરે નદી બેટા, કાંઠે? અરે બેટા તો શું કામ વકીલ બનીને વકીલ નહીં, પૂછવા તો પડે ને સવાલ આને. અરે બેટા, આ પણ લોકો તું- વાતે વાતે ભરી જાય છે. જો એવું લાગતું હોય તો અમે ના ના બેટા, નહીં, તું ક્યાંય નહીં છે, તો અહીંયા જ રહે છે. અરે બેટા, જવા દો ને. અરે બેટા, તું શું કામ આ જીત પકડીને બેઠો છે? એને ક્યાંક તું નહીં નોકરી લગાડે ને તો હું લગાડી દઈશ. તારા કરતાં મારી વધુ ઓળખાણ છે. જુઓ પપ્પા, હા તમે આ મમ્મીને જોઈને આંધળા થઈ ગયા છો, પણ તમને કહી દઉં, હજી આ વાત માની ન લે ભાઈ. આ વાતને ઊંડાણપૂર્વક તપાસ કરાય. અરે આ લોકો ક્યાં રહેતા હતા, ક્યાં નહીં, બધી જગ્યાએ જઈ જઈને પૂછવું જોઈએ. આ લોકો વિશે જાણશું, પૂછશું તો ખબર પડી જશે કે સચ્ચાઈ શું છે. આ લોકો નહીં કર. એ તારી મમ્મી છે. હજુ કદાચ આને તું ભાઈ નહીં માને ને તો હું થોડી તારી વાત માની પણ લઉં, પણ હું જાતે જઈ આવીશ, એની સાથે જઈશ, ત્યાં બધું પૂછી આવીશ. બસ તું શું કામ ચિંતા કરે છે આ બધી? આને હું ભાઈ માનતો પણ નથી ને માનીશ પણ નહીં. મને ક્યારેય કહેતા પણ નહીં કે આ મારો ભાઈ છે. અરે બેટા, આ તો 8 જ ભણેલો છે અને તું તો ભણેલો ગણેલો માણસ છે. આજે તને તારી મમ્મી મળી ગઈ તો પછી શું કામ આવું બોલે છે તું? મને મમ્મી મળી ગઈ એનો વાંધો નથી, પણ મારી મમ્મીને આ મમ્મીમાં ઘણો ફરક લાગે છે. હા, તમને ખબર નહીં કેમ એ ફરક દેખાતો નથી, પણ ફરક છે તો ખરા જ પપ્પા. શાનો ફરક છે બેટા? બોલ ચાલ. શાનો ફરક છે એટલે? તો પછી તું કેવી રીતે માની લે કે તારી મમ્મી નથી? તમે કેવી રીતે માની લીધું કે મારા મમ્મી જ છે? અરે આ મારી હિરલ છે. અને તને ખબર છે ને, તારી મમ્મી જ્યારે મરી ગઈ હતી ને ત્યારે પણ આપને આવો વિશ્વાસ જ હતો. એનું આખી બોડી બળેલી હતી, છતાં આપણે એનો અગ્નિ સંસ્કાર કરી દીધો. પપ્પા, માણસો પર ભરોસો કરવો એ બહુ મોટી વાત કહેવાય. બેટા, એ અજાણી માણસ નથી, તારી મમ્મી છે. હા, બહુ સારું, રાખો મમ્મીને અહીંયા. હું ઓફિસે આવું કે? બિલકુલ નહીં, તું મારી પાસે પણ ના આવતો. હા, કંઈ વાંધો નહીં બેટા, તો ચિંતા નહીં કર. મારા ઘણા મિત્રો છે, અને હા, હજી હું માર્કેટમાં જઈશ ને તો મને ઘણા ઓળખે છે. હું તને ક્યાંય નોકરી લગાડી દઈશ, અને જો તને નોકરી નહીં લાગે ને તો હું તને કોઈ નાનો મોટો ધંધો શીખવી દઈશ, અને તું એ કરજે. ઠીક છે બેટા?
એટલે અહીંયા આ બધા બોલ્યા કરે ને બહુ મગજ પર નહીં લેવાનું હે. તું શાંતિથી અહીંયા રહી છે. તે નાસ્તો બાસ્તો કર્યો કેમ? કોઈ નાસ્તો દેવો જોઈએ ને. જો બેટા કંઈ નહીં. આ આદિને જાણે શું થઈ ગયું છે. અરે મમ્મી મળી ગઈ, મમ્મીને સ્વીકારવા તૈયાર છે પણ ભાઈને સ્વીકારવા તૈયાર નથી થતો. મારે કંઈક કરવું પડશે. આ માલ બધો હશે ક્યાં? ઘરેણા, રૂપિયા એટલો ગોઈતું પણ મળ્યું જ નહીં. હા મમ્મી, હા હું શું કહું, મારા સાતીને આવે છે ને ધબકારા વધી ગયા છે. કેમ? કેમ હું હા કેટલો માલ ગોતવાની કોશિશ કરી પણ હાથમાં કાંઈ ન આવ્યું. કે માલ ગોતવાની કોશિશ કરીને તારા હાથમાં ન આવ્યું? કોને ખબર, ક્યાંય ઘરેણા નહીં, રૂપિયા નહીં, આ હાળા એ બધું મૂક્યું છે ક્યાં? કેમ તને આમ ખ્યાલ ન આવ્યો? નહીં, એક તિજોરી ઉપરલા રૂમમાં તિજોરી હોય એવું લાગ્યું તો ખરું, એમાં હશે બધું. બેટા અશોક, હા આ મોટા માણસો છે ને બહુ ચાલાક હોય છે. બહારથી કહેવા ને અંદરથી કહેવા ને એને ઓળખવા બહુ મુશ્કેલ છે. હવે આ છો ને આ ડોબા જેવી પેલો એનો છોકરો કયો વિજયનો હા આદિત્ય, એની ઘરવાળી મીરા બહુ વહરી છે. ખબર નહીં એનું શું કરવું. એ મને સાસુ માનવા તૈયાર જ નથી ને. મારે તો એમ જ છે. કેમ? કેમ હું આ આદિ રહ્યો એ મને ભાઈ માનવા તૈયાર નથી. તમને એક વાત કહું, હું એ મારું કાંઈ માનતો જ નથી અને મને ઓફિસે ન લઈ ગયો. લે પણ બેટા અશોક, આ છે ને પટાવીને કામ કરવાનું છે. જો આપણે સેજે આડા અવડા થયા અને આપણી ઓકાત બતાવીને ભાષામાં તો આપણે 1 સેકન્ડમાં રફુ ચક્કર થઈ જાઉં. આ ઘરમાંથી આપણને કાઢી મૂકશે. એટલે ભાઈ ભાઈ કરી પંપાડીને પૂછી લેવાનું કે પૈસા ક્યાં છે, ક્યાં રોયકા છે, કોણ કેટલાની ઉઘરાણી છે અને એ હું ધંધામાં રોકે છે ને શું કરે છે. એ વાત થાય છે પણ એને હારે મને લઈ જાય તો બધી ખબર પડે ને. મારે હારે હરખી રીતે વાત નથી કરતો. એ આપણામાં આવડત હોવી જોઈએ કે આપણે શું કરવું અને શું નહીં. આવડત તો છે જ ને મારી પાસે. તો કાં અત્યારથી મૂંઝાઈ ગયો? મૂંઝાવું નહીં તો હું કે એ પહેલાં મને ભાઈ કહે ને પછી એનો રસ્તો ખુલે. આ સાવી છે ભાઈ નામની, એ જો ખુલી જાય તો પછી રસ્તો હાવ સરળ બની જાય ને. આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં ને તો થોડાક સમયમાં આપણે જે વિચાર્યું છે ને એ કામ પાર પડી જ જશે. ઘણું કેટલીક રાહ જોવી પડશે. ધીરજના ફળ મીઠા હોય છે. આ મુતાવડે આમાં ન પાકે. ધીરજ અહીંયા કેટલીક ધીરજ રાખવી પડે. તને છે ને કહીએ ને એટલું કરતો રહે, વધારે પડતું લવારો કરમાં. હું તો આયા મને હાસુ કહું કંટાળો આવે છે આમ. તે એક કામ કર, તું વયો જા ઘર છોડીને, હું સંભાળી લઈશ એકલી. કામ ગધેડો કરતો તે આ ચોરમાં મળશું ને તો ઓલી ચાલાક વહુ છે ને સાંભળી જાય. હા એ વાત હાય છે. અને ઓલો બુઢ્ઢો ક્યાં ગયો છે? બુઢ્ઢો મંદિરે ગયો છે. અરે એને આ મંદિરે જવાની શું જરૂર છે? આ બહાર હું બેઠો તો ન્યાય હોય કે બેટા મંદિરે આવવું છે. તું જાને મંદિરે ને કે ડોફા. મેં કીધું તું જાને, અમારી માટે તો આ જ મંદિર છે. બેટા એકદમ સારો મુર્ગો આપણા હાથમાં આવ્યો છે. હા પણ જો આ કામ સક્સેસ જલ્દી થઈ જાય ને હા તો સારું. કામ તો જલ્દી થઈ જ જાય પણ ઉતાવળ રાખવી પડશે અને આ બેયને પટાવવા પડશે. વહુને તમે પટાવો અને ઓલાને હું પટાવું. બિચારો વિજય પટેલ એના સ્વર્ગવાસી પત્નીના પ્રેમમાં એટલો બધો પાગલ છે ને કે ભગવાને મને એની પત્નીના ચહેરા જેવો ચહેરો આપ્યો અને એ ચહેરો પૈસાવાળો હતો અને આ ચહેરો તદ્દન ભિખારી. અને ભિખારીને
પણ સારું એવું ઘર મળી ગયું છે ને હા મને તો એમ થાય છે કે હસકા આ ઘર છોડીને નથી જવું. આ માલ મિલકત બધું હગે વગે કરીને આપણે કોકનું નામ દઈ દેવું અને આપણે આ જ ઘરમાં રહી જઈએ તો આ ઘરમાં રહી જાય એ વાત સાચી, પણ આ ઘર આપણા નામે થઈ જાય ને તો આ ઘર એ તો શું એના બાપા પણ આપણા નામે કરી દેશે, એટલે કે મારા નામે. કેમ કે હું વિજય પટેલની પત્ની નહીં, હા એ આદિની વાત મમ્મી હવે જે તને સ્મશાનમાંથી ઊભી થઈને પાછી આટલા વર્ષે એટલે કે 22 વર્ષે પાછી આવી છે. સાચી વાત છે, પણ મમ્મી હવે છે ને એક શબ્દ નથી બોલાવો. હા હવે બસ વિચાર કરો આપણે શું કરવું. તું વિચાર કર્યા કર, હું તારા વિચારનો પછી જવાબ લઈશ. હું તે જોઈ લઉં ને કે પેલી છછુંદર રસોડામાં શું કરે છે. વાળ હરખા કરતી હોય છે, શું કરતી હોય. નિરાતકને સાંભળી જાય ને તો વારો કાઢશે આપણો. જાઉં છું, તું વિચારમાં પડ્યો રે, મને કે છે પાછો. કોણ જાણે મારા પર હુકમ ચલાવે છે ને ઘરમાં આવ્યા ભેગા. જોઈ તો લઈશ જ એને. ડોશીને હું મૂકવાની નથી હવે ત્યારથી. બસ શું થયું? એક વાત કહું, આ ડોશી આવીને મને લાગે છે કે ભૂત છે. જો ભૂત ભૂત કંઈ ના હોય. કેવી વાત કરે તું? કેવી વાત કરો છો આદિ તમે? મને કેટલી ડરાવી રસોડામાં ખબર છે. જેમ તેમ બોલવા માંડી મને. અને મને તો બીક છે કે જો ખરેખર આ ભૂત હશે ને તો હું તો પહેલાં ગઈ. હા, એવું કંઈ નથી, તું ચિંતા નહીં કર. હા, જો હવે ખબર નથી પડતી કે એ આ ઘરમાં કેવી રીતે આવ્યા, બધું યાદ કેવી રીતે આવ્યું ને શું થયું છે. એ જ સવાલ છે મારો. આટલા વર્ષો સુધી ગાયબ થઈ ગયા હતા, કાંઈ હતો પતો નહોતો, અને આટલા વર્ષ પછી અચાનક આવીને કહે છે હું તારી સાસુ. એમ કેમ માની લેવાનું આદિત્ય? અને તમે જુઓ આ મમ્મીના ફોટામાં અને આમાં થોડો ઘણો તો ફરક છે. ફરક છે પણ વર્ષો પણ ઝાઝા છે ને, તું જ વિચાર કર ને. અને પપ્પાને પણ કંઈ મતલબમાં પપ્પા તો કંઈ બોલવા જોઈએ કે નહીં? પપ્પા તો ક્યાંથી બોલે? પપ્પા તો આમ પણ આ મમ્મીના નામ પર ગાંડા હતા, પ્રેમમાં પાગલ થઈ ગયા છે. આજે આ નિબ્બા નિબ્બી પ્રેમ કરે ને એવો છે પપ્પાનો પ્રેમ. કોણ મમ્મીને પ્રેમ કરે? હવે અત્યારે નાના નાના છોકરાઓ જે પ્રેમ કરે કે નહીં એની વાત કરું છું. આકર્ષણ હોય એટલે એમ લાગે કે પ્રેમ છે. પ્રેમ પ્રેમ કંઈ નથી, ભૂત છે ભૂત. ભૂત? હા જો, તો ભૂત એકલું આવે ને, આ ભૂત સાથે રહીને શું કામ આવે? બીજું ભૂત હોય એવું થોડી છે કે દુનિયામાં એક જ ભૂત હોય. ભૂત ભૂતની ફેમિલી હોય. ફેમિલી હોય એ વાત બરાબર છે. હા, અશોકને જોતા એવું લાગે છે કે માણસ હોય? નથી લાગતું. અશોકને જોઈને લાગતું જ નથી કે માણસ હોય. આ ડોશી તો એક ટાઈમે ઠીક માણસ જેવી લાગે છે, પણ એ અશોકને જોવે ને તો ડર લાગે. આટલી મોટી મોટી આંખો કાઢીને જોવે આપણી સામે, બોલો. એની આંખો ખુલે છે જ ક્યાં? હા, ચાઇના જેવી જાપાન જેવી તો એની આંખો છે, ઝીણી આંખ કરીને જોતો હોય છે. એનો મતલબ કે ભૂત જ છે. જોયું? તમારી સામે ઝીણી આંખે જોવે અને મારી સામે ડોળા કાઢે. વિચાર કરો, એક જ વ્યક્તિ આ બે વસ્તુ કેમ કરી શકે? અસંભવ પણ સંભવ. એટલે મારો કહેવાનો મતલબ કે હવે ગુસ્સો કરવાથી કે ટીવી ફોડવાથી કંઈ નહીં થાય. આ થોડી શાંતિ રાખવી પડશે, નહીં રહી. મગજને ઠંડુ રાખવું પડશે, નહીં થાય. પાણી રેડવું પડશે. અરે બરફ મૂકું તોય ભેગું નહીં થાય. તમને ખબર છે રસોડામાં આવીને કેટલું બડબડ કરતી હતી, આ મારું ઘર છે, અહીંયા હું કહું એમ થશે. જો એને સમજાવીને રાખો કે મને બોલાવે નહીં, બાકી ભૂત હશે ને તો બોટલમાં પૂરી દઈશ. બોટલમાં? બોટલમાં તો જીનને પુરાય ને. હા તો વિધિ કરીશ. સારું, વિધિ કરજે, પણ અત્યારે તું છે ને સાફ સફાઈની વિધિ બરાબર કરજે. હા, ગુસ્સો કરીને બોલ બોલ કરીને પછી કામ કરવું એ સારી વાત નથી. એ લોકોને હું સમજાવીશ, કહીશ કે તમે જે આ વર્તન કરો છો એ સારું નથી. મારી પત્નીનો મગજ તમે જાણતા નથી, હાલતા ને ચાલતા ગમે ત્યારે ગમે તેનું માથું ફોડી નાખે એમાંની છે. એટલે વખાણ કરવાના છો કે ડરાવવાનો છું? તને ડરાવે છે ને, હા. તો તારા નામથી તારા સ્વભાવથી હું એમને ડરાવીશ. બરાબર છે. હા, જો તમે તકલીફમાં ત્યાં જાઓ છો? ને તો ધ્યાન રાખજો, ભૂત હશે તો. હા, હું ધ્યાન રાખીશ, પણ તાવીઝ પહેર્યું છે ને, હનુમાન દાદાનું છે જો. હા, આ બધું પણ પહેર્યું છે ને, બધું આ છે. કંઈ કાઢીને નહીં જાતા. ભૂત હશે ને તો આપોઆપ ભાગી જશે. અને આમ પણ હું તો રોજ છે ને હનુમાન બાપાનું નામ લઉં છું, શંકર બાપાનું નામ લઉં છું.
કે ભૂત પ્રેત હોય ને તો પ્લીઝ મારા ઘરની બહાર કાઢો, અને જો માણસ હશે ને તો હું તો રહેવા જ નહીં દઉં. આપણે સ્પીકર મુકાવી દઈએ, હનુમાન ચાલીસાના પાઠ આખો દિવસ ઘરમાં ચાલુ જ રહેવા જોઈએ. એના કરતાં એકવાર વાત કરી લો ને પપ્પા સાથે. પપ્પા સાથે ઠીક છે, તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. બિલકુલ નહીં. હું છું તારી સાથે. એટલે જ ચિંતા નથી કરતી. તમે છો પછી શું કામ ચિંતા કરવાની? પરમેશ્વર જેવો પતિ મળ્યો છે, ચૂડેલ જેવી સાસુ મળી છે, અને હવે નવો દેર પણ પેદા થયો છે. આઈ મીન આવ્યો છે ઘરમાં. એ તો સારું થયું કે આ મતલબમાં ઝૂલતો દેર નથી આવ્યો, નકર ઘોડિયા તારે નાખવા પડે, સારું ઘોડિયા રમાડવા પડે, ધાલડા ગાવા પડે. ના, મને કોઈના નેપીસ બદલાવામાં કોઈ શોખ નથી. સારું ચાલ. હે ભગવાન, મારા પતિની રક્ષા કરજો. જો ભૂત હોય ને તો એમને કંઈ ના થવું જોઈએ. ઓલ ધ બેસ્ટ. ભાઈ તું અહીંયા કેમ આવ્યો? કેમ નો હોય? બિલકુલ ના ભાઈ, તને આવવા કોણે દીધું? હા, ચાલ નીકળ મારી ઓફિસમાંથી બહાર જા. અરે પણ હું તમારો ભાઈ છું. તું મારા માટે મારો ભાઈ નથી, સમજો તું દુશ્મન છો મારો. મારા ઘરમાં ઘૂસી ગયો છે અને ખબર નથી પડતી કે તમે લોકો ઘર છોડીને જાશો ક્યારે. ઠીક, હવે હું બધી વાત સમજી ગયો કે કદાચ આ તમારી બધી પ્રોપર્ટી છે એમાં કદાચ ભાગ લઈશ તો, એટલે તમે મને ભાઈ કહેવાની ના પાડો છો. તંબુરો તારો ભાગ હે? તને 1% પણ ભાગ નહીં મળે. હા, કારણ કે તું અહીંનો વારસદાર નથી અને તારા નામ પર પણ કંઈ છે નહીં, સમજો તું? હા, એ તો મને ખબર છે કે પપ્પાના નામે બધું છે, પણ પપ્પા કોની બાજુ છે એ તો ખબર છે ને. એ કહેવા શું માગે તું? પપ્પા કોની બાજુ છે એટલે? હા, પપ્પાને તમે લોકોએ ભોળવી દીધા છે. પણ એટલું યાદ રાખજે કે તું મારો કોઈ નથી લાગતો ઓળખતો, અને હું ભૂલી જઈશ. આ પપ્પાની શરમે ધર્મે તમે ઘરમાં રહો છો, આ ઘરમાંથી ધક્કા મારીને બહાર ન કાઢું તો કહેજો. હું તમને શું કીધું, આ ક્રોધ તો તમારામાં બહુ ભરેલો છે. થોડાક મારે પૈસા જોતા હતા. હું શું કામ આપું? તને શું કામ હું પૈસા આપું? અને ઓ પૈસા માગવા પડે છે, જરાક શરમ કર. આ કમાઈ લે ને, કમાતા જોર પડે જ તને. કમાવું તો છે જ, પણ તમે કાંઈ ધંધો ગોતી નથી દેતા. નકર તો મારે કમાવું જ છે ભાઈ. આખી જિંદગી કર્યું શું તે? હા, હું તને ધંધો ગોતી દઉં ત્યારે તું ધંધો કરીશ. વાહ, હા સારું કહેવાય. આ પોતે જાતે કમાતા શીખતો નથી અને ઘરમાં આવીને કોકના ઘરમાં ઘૂસી ગયો છે અને એના ઉપર નભે છે, એના પૈસેથી રાજ કરવું છે. આવા જ ઈરાદે તું આવ્યો છે ને? સાચું બોલી દે, સાચું બોલી દે, તું છે કોણ? અરે ભાઈ, હું તારો ભાઈ. હવે હું તને સાચું પૂછું છું, સાચું બોલી દે, તું છે કોણ? તો હું હાસુ જ બોલું છું, તારો ભાઈ છું. તું મારો ભાઈ નથી. જો બહુ થઈ ગયું હવે. તમે લોકો હવે ત્રાસ આપી રહ્યા છો ઘરમાં. આ ઘરમાં ત્રાસ ઓછો પડતો હતો કે તું અહીંયા સુધી આપ્યો, અહીંયા આવીને મને હેરાન કરીશ, આ બધા લોકો સાંભળે એવી રીતે મારી સાથે વાત કરીશ તું? હે ભાઈ, એવું કાંઈ મારો હેતુ નથી. હું તો અહીંયા થોડુંક કામ હતું એટલે આવ્યો હતો ભાઈ, બીજું શું હોય. અને હું શું કહું કે આ પપ્પાને બીજી પ્રોપર્ટીમાં શું છે? અચ્છા, ઇન્કવાયરી ભેગી કરે છે? ના ના, ખાલી પૂછવું છો તો અહીંયા તમે કાંઈ ઓફિસે તો કાંઈ કામે નહીં રાખો. ટંકોરી છે, વગાડી લે જા. ટંકોરી, ઠીક. તો હવે હું કહું થોડા ઘણા પૈસા આપો ને. 1 રૂપિયો પણ નથી અને નીકળ અહીંયાથી. મારી ઓફિસમાં બીજી વાર આવવાની હિંમત ના કરતો, સમજો તું? અને મારા ઘરમાં પણ હવે નીકળી જાઓ. મારા પપ્પાને તમે બહુ ભોળવી લીધા, હવે તમારો ખેલ પૂરો થવા આવ્યો છે. ખેલ? ત્યાર સુધી તમને લોકોને કંઈ કહેતા નહોતા ને, કડક થઈને 2 શબ્દો તમને કીધા નથી ને, એટલા માટે તમે ચૂપચાપ બધું સહન કરતા હતા અને અમને હેરાન કરો છો. પણ હવે બસ તમારા ઉપર પોલીસ કેસ કરીશ, પોલીસને બોલાવીશ અને કહી દઈશ કે જુઓ આની તપાસ કરો, આ લોકો છે કોણ. અરે હું તો ઠીક, હાલો તમે મને ભાઈ ન માનો તો કાંઈ નહીં, પણ હવે આ તારા મમ્મી છે એને તું ઓળખ. હા છે ને? એમને નથી ઓળખતો. હા, મારી મમ્મી છે ને એ ગુજરી ગયાના ઘણા વર્ષો થઈ ગયા. આ ખબર નહીં, હા એમની જેવા થોડાક દેખાય છે, એનાથી વધારે નહીં. અને હું ક્યારેય એમની વાતોમાં નહીં આવું. અરે થોડાક નહીં, આખે આખા એવા જ છે અને એ જ છે. તું સાબિત કરીશ, તું કહીશ એમાં મારે માનવાનું. અને તને ખબર છે બધી કે એ કેટલા દેખાય છે કેટલા નહીં, એવા જ છે કે નહીં?
લે આ ફોટો ત્યાં મૂક્યો તો ને એ જોયો અત્યારે તમારા પપ્પા એ ફોટો હતી પધરાઈ દીધો એટલે ફોટો જોવો તો તમને ખબર પડી જાય. અશોક તું અત્યારે જ અહીંયાથી નીકળી જા. મારે તારી સાથે તારા પર હાથ ઉપાડવો પડે ને એવું ના થાય. પણ આમાં નીકળી જવાની ક્યાં વાત. પૈસા નથી મારી પાસે ને બીજી વાર મારી ઓફિસમાં પગ ના મૂકતો. ચાલ નીકળ. બહુ કરી હવે થોડાક પૈસા આપો તો. નહીં આપો ને ખુશ તો આપું? મોઢા પર આપું કે પેટમાં? હવે એમાં ક્યાં હવે એ આપવાની જરૂર છે. હું તો કેમ? પૈસા માંગુ છું. તો પૈસા જાતે કમાતા શીખ. અત્યાર સુધી આટા ટલ્લાને આશીર્વાદ કર્યા છે ને એટલે માટે પૈસા પણ માગવા પડે છે. હા કાંઈ બચત કરી હોત ને 2 પૈસા કમાવાની તેવડ રાખી હોત ને તો અત્યારે કોઈ પાસે પૈસા માગવા ના પડત. સારું તો બીજું હું અને હું કહું હા તમારે રજા હોય તો ક્યાંક ફરવા લઈ જજો હો. હા હું જાઉં. આડી બેટા, આવો. પપ્પા શું કામ હતું તો અહીંયા આવ્યા? અરે બેટા મારે આડીનું કામ છે. આડી બેટા, તે અશોકને કંઈ પૈસા મને ના પાડી? હા ના પાડી એટલે હવે તમે માગવા માટે આવી ગયા? અરે ના બેટા, એણે મને વાત કરીને બસ ખાલી પૂછવા જ આવ્યો છું. વાત કરી છે એટલે પૂછવા આવ્યા છો? ભોળા બનવાનું નાટક ના કરો. આ બધી ખબર છે મને. એને કંઈ પણ ના પાડું, ખીજાવ કે બોલવું એટલે તરત તમને ફરિયાદ કરે ને તમે તરત એની વાતમાં આવી જાઓ અને મને કહેવા આવો છો. અરે બેટા, એણે ફરિયાદ નથી કરી, એણે મને ખાલી વાત જ કરી છે. પણ બેટા તું થોડા ઘણા એને પૈસા આપતો હોય તો. આપતો હોય તો? આ કેવી વાત કરો છો તમે? એ કે નાનો કીકલો છે હે કે ચોકલેટ એના હાથમાં પકડાવું? અરે બેટા, એ નોકરી લાગી જશે પછી તને સામે તે પૈસા આપશે. અરે એને લાગવું હોય તો લાગે, ન લાગે તો કાંઈ નહીં. મારા ઘરમાં તો એને રહેવા દેવા પણ નથી માગતો. પપ્પાજી તમે છે ને બીજાની વકીલાત કરવા અહીંયા ન આવો ને તો વધારે સારું. બરાબર જ કે છે ને આદિ? બસ આ પૈસા છે ને અમારા માટે કમાઈએ છીએ, ગામ માટે નહીં. અરે બસ બેટા, બીજા તમે નહીં કરો. આ લોકો બીજા બોલીને હવે સાંભળીને મારો કાન પાકી ગયો છે. જે છે એને સ્વીકારી લો અને તમને તકલીફ થતી હોય તો શું થાય છે મને કહો. અરે શું કહો? હે તમને શું કહેવાનું હોય? અરે આ તમને આટલું કહેવા છતાંય તમને સમજ પડે છે? એ મારી માં નથી અને ઓલો મારો ભાઈ નથી, છતાંય તમને એના ઉપર વિશ્વાસ છે, અમારા ઉપર નહીં. અરે બેટા, વિશ્વાસની વાત જ નથી. એ નોકરી પર લાગી જશે અને આ માં છે ને તું સ્વીકારી લે. અરે શું સ્વીકારી લે? હા મને જરા એના ઉપર વિશ્વાસ નથી આવતો ને તમને વિશ્વાસ છૂટતો નથી. પપ્પા આંધળા ન બનો અને મારી પાસે પૈસા માંગવાની કોઈ જરૂર નથી. એને હું 1 રૂપિયો પણ આપવાનો નથી. અશોકની જરાક પણ મદદ નહીં કરું, સમજી લેજો તમે. અરે બેટા, એણે તને પાસે માંગ્યા હોય તો 5, 50, 100 રૂપિયા માંગ્યા હશે, કંઈ 5, 10, 15 હજાર તો નથી માંગ્યા ને? અરે એને પાપો એટલા ઓછા પડે છે. હા ભાઈ સાહેબના ખર્ચા જવડા છે. હા કદાચ હું કહેત કે 1000 રૂપિયા આપો તો 5000 માગત, 5000 આપત તો 10 માગત અને જો 10-15 હજાર આપત તો લાખ માગી લેત. અરે બેટા, આદિ શું કામ બહેસ કરો છો? પપ્પા તો કયા કરે. પપ્પાની વાત માનવાની કોઈ જરૂર નથી. તમને મજા આવે ને એ કરો. આ તો આજે મમ્મી આવ્યા, ભાઈ આવ્યો, કાલે આખો પરિવાર આવશે. આ તમે તપાસ કરી કે નહીં? એ લોકો ક્યાં રહેતા હતા, ક્યાં હતા, કેમ નહીં? જાણકારી મેળવી કઈ? અરે બેટા, હું ત્યાં જવાનો જ છું. હું એને લઈને જ જઈશ અને બધું પૂછીને આવીશ. પણ ત્યાં સુધી આપણે સારી રીતે રાખવું પડે કે નહીં? આજે તારી મમ્મીને એણે 10, 15 વર્ષ સાથે રાખી છે, તે તને ખબર છે? હા ત્યાં સુધી આપણે શાંતિ રાખવાની. હા અરે તમે એકવાર તપાસ કરી લેશો તો તમારી આંખ ખુલી જશે, ખબર પડી જશે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. અરે દૂધનું દૂધ અને પાણીનું પાણી જ્યારે થવાનું છે ત્યારે થશે. પણ તારી મમ્મીને એને સારી રીતે રાખી છે ને તો આપણે થોડો સમય સારી રીતે રાખી શકીએ કે નહીં? બિલકુલ નહીં. હા હું તો કહું છું કે કાલ તમે કહેતા હોય તો હું પણ તમારી સાથે આવું અને આપણે તપાસ કરીને બધું જ ચેક કરી લઈએ. અરે હા બેટા, તું પણ આવજે. વહુ બેટા તમે પણ આવજો. આપણે જઈશું ત્યાં ગાડી અને સાથે ફરી પણ આવશું ત્યાં. તને શું વાંધો છે? બસ કરો ને પપ્પાજી, ક્યાં ના આવીને એક ને એક વાત કરી રહ્યા છો. જો અમને એ લોકોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હવે વાતને અહીંયા પૂરી કરો અને તમે જઈ શકો છો. ઠીક છે વહુ બેટા, એટલે તમે કહો એમ જ થશે એમ ને આ ઘરમાં? હા. જો આડી બેટા, આ તારી મમ્મીને અને તારા ભાઈને લીધે આપણા ઘરમાં જો ઝઘડા થશે ને તો તારે અને મારે દૂર થવાનો વારો આવશે. એના કરતાં બેટર છે કે તમે સમજી જાઓ, અને નહીં સમજો ને તો પછી એનું પરિણામ બહુ ખરાબ આવશે. કદાચ હું બહાર જઈશ કે તમારે બહાર જવાનું થશે. કોઈ વાત સમજવા તૈયાર નથી. ભગવાન કાંઈ સમજાતું નથી. પણ હા એટલું જરૂર સમજાય છે કે આ લોકો ઉપર મને વિશ્વાસ તો નથી જ.
આ હસકાને ઘરમાં વાત નહોતી થતી એવી તો શું વાત હશે કે આવા તડકાની બપોર વચાળ અહીંયા બોલાવી બહુ કરશે છોકરો પણ તડકામાં તપી ગઈ મમ્મી હાશ આમ તું મારો હાથ અટતો આમ વાળડ હા જો તપી ગઈ અહીંયા આ ક્યારની ઊભી છું હું એમ કહું છું કે આ તે મને અહીંયા છે કેમ બોલાવી શું કામ હતું એવું આ ઘરમાં વાત નહોતી થતી નહીં એવી તો શું વાત છે બહુ દુઃખ ભરી વાત છે. હવે આ દુઃખ ભરી વાત સુખ ભરી વાત જે વાત હોય ને એ મને કહી દે ને શું કહેવા માંગસ તું મારે કેવું તો છે પણ કેમ કેવું એમ થાય છે. કેમ કેવું એટલે આ મોઢેથી કે આ જેમ વાતું કરે છે ને રોજ એમ વાતું કર અરે મમ્મી મારે તમને શું વાત કરવી આ બધાને છે ને આપણી ઉપર શંકા થઈ છે. હે હા મેં ઓલા દિવસે કીધું તું ને આ એની વહુ છે ને એ બહુ ચાલાક છે ચાલાક લોમડી છે એણે જ બધી શંકા ઊભી કરી હશે ઘરમાં સાચી વાત છે તમારી. અને આ આદિ કાંઈ ઓછો નથી, એ બહુ ચાલાક છે. મારો બેટો હોશિયારનો દીકરો છે. આ મારી બેને એને કોણ જાણે કયા ચોઘડિયામાં હું ખાઈને પેદા કર્યો તો. એ વાત તો હાશી, પણ હું કહું હા હવે શું કરશું આપણે? હવે કાંઈ નહીં બેટા, ભલે ને એને શંકા થઈ ગઈ પણ મારી મહત્વની વાત તો તું સાંભળવાનું રહી ગયો. કઈ વાત? એ જ કે ઘરના એટલે કે વિજયના પત્નીના, વિજયની દીકરાની વહુના હા ઘરેણા અને પૈસા ક્યાં છે ને એ મને ખબર પડી ગઈ છે. આ શું વાત કરો છો તમે? આ તારી માં છે ને જેવી તેવી નથી, જે હાથમાં કામ ઉપાડે છે ને એ પૂર્ણ કરીને રહી છે. હા તો બહુ ખુશીની વાત કરી તમે. તો આ ખુશી જલ્દી નહીં. આ જલ્દી વાત કેમ મન ન કરી? બેટા સમય આવે ને એટલે વાત કહેવાની ન હોય, કરીને બતાવવાની હોય. તો કઈ જગ્યાએ પેલી ઉપલી રૂમમાં જ રાખે છે કે? હું તને લઈ જઈશ ને. હવે આપણા પ્લાનનો અંત આવી રહ્યો છે. જે પણ આપણે પ્લાન બનાવ્યો હતો ને એ બરાબર લાઈનસર ચાલી રહ્યો છે. મને દાગીનાની પૈસાની બધી જાણ થઈ ગઈ છે. હવે રાતો રાત એટલે કે આજે જ રાત્રે આ આપણે કામ પતાવીને આપણે આપણા સહી સ્થાન પર વહી જવું છે. રફુ શક્કર. યસ. હા તો બહુ ઝાઝું હોય છે ને આમ. હવે હોય જ ને, આપણા ઘર કરતાં તો વધારે. આપણા ઘરમાં છે શું? આ સવાર પડે સાંજ પડે વિચારવું પડે શું બનાવવું અને શું નહીં. અને આના ઘરમાં આહાહા, કેવી સાહેબી છે. સાચું કહું રસકા, મને આ ઘરમાંથી જવાનું મન નથી થતું પણ શું કરું? આપણા ઘરની પરિસ્થિતિ અને આપણા ઘરની જે ઘટના બની છે ને એના માટે થઈને આપણે અહીંયા આવ્યા છીએ. હવે એ ઘરનું પણ જોવું પડે ને. સાચી વાત છે તમારી, પણ આ જલ્દીથી જલ્દી આ કામ કરવું પડશે ને. તો કહ્યું તો ખરા કે આજે સાંજે આ પ્લાનનો ફેસલો લઈ આવવાનો છે. કેમ કે આપણે હજી ઘણું બધું કાર્ય કરવાનું છે આગળ. હા તો આજ જ બધું ગોઠવી દેવી. અને એ પણ આ બુઢ્ઢો અને પેલી ચાલાક લોમડી સૂઈ જાય ને પછી. હા અને વલ્યો એ ઘરે જશે ને? એ ગુગો ઘરે જશે ને પણ આ ગુગો અને ગુગી આરામથી પાછલી પોરે ગોળતા હશે ને અને ડોસો સૂઈ ગયો હશે ને ત્યારે આપણે બંને માં દીકરો થઈને ઉડન છું. અને એ પણ બધો માલ લઈને. હા પછી તો બહાર ફરવા વયું જવાનું. હા અરે બહાર ફરવાના દીકરા, આ જે કામ આપણે હાજરીને બેઠા છીએ અને જેના માટે થઈને આવ્યા છે ને એ કામ પૂર્ણ કરવાનું છે. હા ભાઈ આમાં તો અને વધશે ને તો પછી જોયું જાય. અરે વચ્ચે જ ને, કારણ કે અહીંયા બહુ માલ ભરેલો છે.
પહેલાં જ મને લાગતું હતું કે આની પાસે માલ તો બહુ હશે. તારો બાપો એવા ધંધા કરીને બેઠો છે ને કે વાત પૂછમાં. આ બધું આપણા ડેબે આવ્યું છે. હા કર્યું તો કાંઈ નહીં, ઉલટાનું આપણા પર દેવું મૂકી દીધું. સાચી વાત છે હાલ તમારી. હવે કોઈ જોઈ જાય ને એ પહેલાં આપણે અહીંયાથી છટકીએ. હા હાલો. જોજો હો, કોઈ જોવે નહીં. બેટા, નિરાતે ઉતાર. મમ્મી ક્યાં જાઓ છો તમે? ક્યાંય નહીં. ના મમ્મીજી હા હા આટલી રાતે ક્યાં જાઓ છો તમે લોકો? ક્યાંય નહીં. પણ તમે આમ અચાનક જાગી ગયા? આ પપ્પાને મૂકીને એકલા જાઓ છો? વજન તો અરે ક્યાં હાલો પપ્પા? અરે પણ એ પપ્પા અમારે થોડું કામ. જલ્દી આવો પપ્પા. પણ અમને જવા દ્યો ને. પપ્પા આ જવો ને અમને જવા નથી દેતા. હા શું થયું છે બેટા? હા જુઓ ને મમ્મી આપણને છોડીને એકલા ઠેલો લઈને એમના દીકરાને લઈને અરે જતા પણ રહી છે. હા અમે જાવી છીએ હાલો. હા બસ અમારા ઘરમાં નથી રહેવું એટલે અમે તમને લોકોને સૂતા મૂકીને જતા હતા. એક મિનિટ. અરે બેટા શું થયું છે? વાત કરશે કે મને? અરે પણ વાત તો કરવી જ પડશે ને. શું અરે થયું પણ તમે- આમાં છે શું એવું અમારો કે ટેલો તમે છે. ડરો છો? પણ હા પપ્પા હા શું હા હા કોનું છે હે અને પપ્પા આ રૂપિયા હજુ પણ છે? ઓ માય ગોડ હજુ પણ છે? આ જેટલો માલ છે બધો આમાં જ ભર્યો લાગે છે. ઓહો એટલે આટલું બધું વજન હતું આદિ? આ હિરલ, આ શું છે બધું? કાંઈ નહીં. હા તો અમારા ઘરનું છે. આ મારા બાટલા છે. આપણે ઘરેથી નીકળ્યા ને ત્યારે હું આ લઈને આવી હતી. હા હા તારા છે પણ તું લઈને જાય ક્યાં છે? હા રફુ ચક્કર પપ્પા. હા ઘર છોડીને રફુ ચક્કર. આજે કેટલા ભોળા બનશો હવે? ઘરમાંથી ચોરી કરીને જાય છે ખબર નથી પડતી. હિરલ, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. આ વિશ્વાસઘાત નહીં, તમને દગો આપીને તમને સૂતા મૂકીને ભાગી રહ્યા હતા. પ્લાન. ઇટ વોઝ અ પ્લાન. અરે બેટા તારી વાત સાચી છે. અડધી રાતે જવું અને આ થેલામાંથી આ બધી વસ્તુ નીકળવું એ સાબિત થઈ ચૂક્યું છે. હિરલ, મને તારી પર આ બધી આશા નહીં હતી. હવે પૂછો કોણ છે આ લોકો? અને હા, તમે આ બે છો કોણ? અરે કહ્યું તો ખરા હું તમારી પત્ની છું ને આ મારો માનીતો દીકરો છે. બસ હવે હા તમારા ઉપર હાથ ઉપાડવો પડે ને એ નોબત ના લાવો. આદિ તમે હાથ ના ઉપાડી શકો પણ મમ્મીજીના કોમળ હાથમાં ઉપાડી શકો મીરા ને? છોડ. મીરા એક મિનિટ બેટા. કહું છું હાથ છોડ. કહું છું ને અરે તું. પણ આટલો જોરમાં હાથ. હા જો મમ્મીજી હજી પણ કહું છું કીધું ને. હા તો બોલો ને ફટાફટ. ફટાફટ બોલો. તમે કોણ છો? સાચું બોલ, તું કોણ છે? કહું છું ને કીધું તો ખરા. આવી તો મારવાથી કોઈ સાચું બોલી દે છે. એમ નહીં બોલે? ફરી ટ્રાય નહીં કરીએ. નહીં મીરા કહું છું હા આદિ કહું છું. અમે અમે બધી હકીકત કહીએ છીએ. વિજયકુમાર, હું તમારી પત્નીની જોડવા બહેન છું. લે એની પેન હા તો માસી નીકળી. અને મારા પતિ એટલે કે અશોકના પપ્પા ચોરીના ગુનામાં જેલમાં ગયા છે. એટલા માટે મેં મારી બેનના મોતનો ફાયદો ઉઠાવીને અહીંયા આવી અને ટૂંકમાં- વિચાર્યું કે આ મારી બેનના જેટલા ઘરેણા મારા બનેવીના જેટલા પૈસા એ બધા લઈને અમે અડધી રાત્રે નીકળી જઈએ અને મારા પતિને અમે જેલમાંથી છોડાવી દઈએ. આદિ ટૂંકમાં એવું કર્યું છે કે આ માસાનો જે ધંધો બંધ થઈ ગયો છે ને બિઝનેસ એ મા દીકરો સંભાળે છે. હા અને આ બધું ક્યારે થયું ખબર છે? મેં અશોકને કહ્યું હતું કે કાલે સવારે તમે લોકો ક્યાં રહેતા હતા, મમ્મી ક્યાં મળ્યા હતા, બેભાન ક્યાં થયા હતા, કેટલા વર્ષ ક્યાં સેવા કરી હતી, આ બધી માહિતી મેળવવા માટે હું અને પપ્પા અને તું આપણે બધા સાથે જશું. એટલે ભાઈ સાહેબને તકલીફ પડી
એટલે એ પોતાની મમ્મીને લઈને બહાર વાતો કરતો હતો અને ઓછામાં પૂરું આપણા પંચાયતી પાડોશી હેતલ આ બધું સાંભળી ગઈ. હા, એને બીજું કંઈ કામ તો હોતું નથી. એને આવીને બધી વાત અહીંયા કરી એટલે અમે તો બસ રાત પડવાની રાહ જોતા હતા કે આ ઘરમાં હાથ ફેરો કરીને ક્યારે તમે નીકળો છો. એટલે બધી વાત હેતલ સાંભળી ગઈ હતી. સીધી વાત છે. એને પંચાયત કરવાની આદત છે. એ વાત સારી હોય કે ખોટી હોય, એક વાતને સાંભળીને 10 કરવાની એની પહેલેથી આદત હતી. અને આજ સુધી જે વાતનું મને નુકસાન થયું ને, આજે હેતલે મને ફાયદો કરાવ્યો. પણ હવે જે હોય એ, મારો હાથ ઉપડી જાય એ પેલા મારા ઘરની બહાર નીકળી જાઓ તમે. અરે નાના, આ ભાઈ સાહેબને તો અરે પણ- પોલીસ સ્ટેશનમાં મારે નહીં સોંપવાનો નહીં છે. આદિ રેવા દે ને. આ બધી વસ્તુ તમને આપી દઈએ છે ને. હવે તો તમે પણ જેલમાં જશો. હા, એમ પણ મારા માસા જેલમાં છે ને, તો બચારાને એકલા એકલા લાગતું હશે, Right. તો તમે પણ સાથે જશો તો પરિવાર પૂરો થઈ જશે ને ત્યાં. પણ બેટા આદિ કહેવાય છે ને, માસી માં સમાન હોય છે. હું ગમે તેમ તો તારી માસી ને માં નથી તો કાંઈ નહીં, પણ મારી તો દયા કર. આ મારા દીકરાની દયા કર કે જેનો બાપ જેલમાં ગયો બસ! છે. રોવાનું નાટક નહીં કરતા, બિલકુલ નાટક નહીં. હવે નહીં કરતા. શરમ આવી જોઈએ તમને. પોતાની જાતને માસી કહો છો, માં કહો છો. કદાચ તમે રાજી ખુશીથી અમારા ઘરે આવીને પૈસા માંગ્યા હોત ને, તો એક સમયે અમે આપી પણ દેત. તમે જ્યારે ઘરમાં પગ મૂક્યો ને, અમને ત્યારથી જ શક હતો કે તમે મમ્મીજી નથી. માસી માસી કહેવાના લાયક તો નથી, પણ એક વાત યાદ રાખજો. આ દુનિયામાં કહેવત છે કે મરજો માં ને જીવજો માસી. પણ આજે તમે આ કહેવતને સાવ ખોટી પાડી છે. કારણ કે તમારા જેવા નીચ માણસોને કંઈ ફરક તો પડતો નથી કે કયો સંબંધ છે, કયા સંબંધમાં કેટલો ફાયદો લેવો જોઈએ, કેટલું નુકસાન કરવું જોઈએ. અમારા મમ્મી તમારી જેવા દેખાતા હતા અને તમે એ વાતનો ફાયદો ઉઠાવ્યો. સાચું કહું તો મમ્મીએ તો એકવાર મને કહ્યું હતું, પપ્પાને પણ એ વાતની ખબર હશે કે તમે તો વર્ષો પહેલાં ભાગી ગયા હતા માસા સાથે, અને એટલા માટે જ, હા એટલા માટે જ તમે આ મોકાનો ફાયદો ઉઠાવ્યો કે અમે તમને પછી મળ્યા નહોતા ક્યારેય, અને તમને એમ કે અમે ભૂલી ગયા હશું. શંકા તો જતી હતી પણ સાબિત નહોતા કરી શકીએ, એટલા માટે ચૂપચાપ તમને એટલા દિવસથી સહન કરતા હતા ઘરમાં. એટલે તને એ પણ ખબર હતી કે મેં પ્રેમ લગ્ન કર્યા અને પરિવાર સાથે બધા સંબંધ તોડી નાખ્યા હતા વર્ષો પહેલા? હા, ખબર હતી, પણ મારા પપ્પા એટલા આંધળા બની ગયા હતા ને કે એ વાત એમને યાદ નહોતી આવતી, અને પોતે હા જરાય તારણ ન કાઢી શક્યા કે હા મારી પત્ની નથી. હવે ચૂપચાપ આ ઘરમાંથી નીકળો. જો પોલીસ બોલાવીશ તો પછી ભારે પડશે. ચલો જલ્દી. હા હા ચાલ બેટા. હા બેટા, તમારી વાત સાચી નીકળી. મેં બહુ વિશ્વાસ મૂકી દીધો હતો એના ઉપર, પણ ખરેખર હા મારી હિરલ નહીં હતી, પણ બહુરૂપી હતી. આપણું ઘર બરબાદ થઈ જતા જતા તે અને બહુએ મારું ઘર બચાવ્યું છે. બેટા, થઈ શકે તો મને માફ કરી દેજે. આ મારી જ ભૂલ હતી કે મેં આપણો વિશ્વાસ મૂકી દીધો હતો એમની ઉપર. કાંઈ વાંધો નહીં, જે થયું તે ભૂલી જાવ આ વાતને.